તો આજે આપણા CCNA નો સેશન નંબર 9 છે, લેક્ચર નંબર 9 બરાબર, કે જેમાં આપણે હવે ડિફોલ્ટ રાઉટિંગ તરફ આગળ વધવાનું છે. લાસ્ટ સેશનમાં આપણે સ્ટેટિક રાઉટિંગની અંદર ઘણી બધી એક્સ્ટ્રા વસ્તુ જોઈ હતી અને સેશન નંબર 7માં આપણે સ્ટેટિક રાઉટિંગની શરૂઆત કરીને બધા રાઉટિંગના કન્સેપ્ટ બધું જોયું હતું અને તમને બેઝિક સ્ટેટિક રાઉટિંગના પ્રેક્ટિકલ પણ કરાયા હતા. હવે પછી લાસ્ટ સેશનમાં મેં તમને એડવાન્સ તરીકે અલગ અલગ શું રિયલ ટાઈમ સિનારીઓ સાથે તમને સ્ટેટિક રાઉટિંગ બતાવ્યું કે ભાઈ કમ્પ્યુટર ને બધું હોય, ઓફિસ હોય, રિયલ ટાઈમ રાઉટર ને બધું, તો કઈ રીતે રાઉટિંગ કામ કરે અને એ સિવાય ISP ને એડ કરીને બી રિયલ ટાઈમ જે કન્સેપ્ટ હતો મેં તમને બતાવ્યો. તો સ્ટેટિક રાઉટિંગ તમને કાલના સેશનમાં કીધું હતું અહીંયા સ્ટેટિક રાઉટિંગ ફિનિશ થાય છે. તો હવેથી આપણે જે બીજી કેટેગરી જે હતી ડિફોલ્ટ રાઉટિંગ એ ચાલુ કરવાની છે. મેં તમને કીધું હતું કે 3 મેઇન કેટેગરી આવે બરાબર રાઉટિંગ ની અંદર, સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ અને ડાયનેમિક રાઉટિંગ. તો એ જે સ્ટેટિક રાઉટિંગ આપણું ફિનિશ થઈ ગયો, ડિફોલ્ટ રાઉટિંગ તરફ આગળ વધીશું. ત્યાં સુધી જો બીજા કોઈને કઈ કન્ફ્યુઝન હોય, કોઈ ડાઉટ હોય તો મને મેસેજ કે કમેન્ટ કરી શકે છે બરાબર. આજના સેશનમાં આપણે આટલા ટોપિક લેવાના છે કે જે બીજું રાઉટિંગ આપણે ભણીશું ડિફોલ્ટ રાઉટિંગ, બટ સ્ટેટિક રાઉટિંગ ની અંદર શું ડિસએડવાન્ટેજ હતા, શું પ્રોબ્લેમ હતા, સૌથી પહેલા આપણે જોઈ શકીશું વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ સ્ટેટિક રાઉટિંગ. કે આપણે જે કાલે રાઉટિંગ શીખ્યા ડિટેલમાં એડવાન્સમાં કે આ રીતે તમે પિંગ કરી શકો, કોમ્યુનિકેશન થાય, તેમાં પ્રોબ્લેમ શું હતો, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ આપણે પહેલા જોઈશું અને એના પછી એના સોલ્યુશન માટે આપણે ડિફોલ્ટ રાઉટિંગ ભણીશું બરાબર. અને તમને અમુક ટાસ્ક બી આપીશ. મેં તમને કીધું હતું કે ટાસ્ક એને જ મળશે જે મને જૂના ટાસ્ક કરીને આપશે બરાબર. બધાના ટાસ્ક મને નથી મળ્યા, જેના જેના ટાસ્ક મળ્યા છે મને એને આજે હું તમને એક્સ્ટ્રા ટાસ્ક આપી દઈશ. આજે જે હું તમને ટાસ્કમાં કરાવું અત્યારે અહીંયા પ્રેક્ટિકલ સેશનની અંદર એ વસ્તુ તો તમે રિપીટ કરાવવાની જ છે. એ જ્યારે તમે રિપીટ કરો ને એની જે તમે ટોપોલોજી બનાવો એને તમારે નામ આપી દો પ્રેક્ટિસ બરાબર. પ્રેક્ટિસ લખો ને પછી આજની તારીખ લખી દો. જેમ કે આજે માની લો કે 12 મે છે તો પ્રેક્ટિસ 12 મે અને એની પાછળ તમારું નામ. જેમ કે આ રીતે તમે ફાઇલનું નામ આપવાની દેવાનું છે પ્રેક્ટિસ બરાબર 12 મે ડેશ અંડરસ્કોર તમારે જે આપવું હોય 12 મે અને એના પછી તમારું નામ માન લો નિલેશ કરે તો નિલેશનું નામ આવશે, માન લો બિંદુજી કરે તો બિંદુ નામ આવશે, અથવા તો જે જયનીલ છે તો જયનીલ. આ રીતે એટલે શું મને કોના કોના ટાસ્ક આવ્યા છે કારણ કે હું જ્યારે તમે ટોપોલોજી મોકલો વોટ્સએપમાં કે મેઇલમાં અને એ ટોપોલોજી જ્યારે હું સેવ કરું તો મને તો સિમ્પલ શું તમે બધા લોકો આ રીતે મોકલો સિમ્પલ કે ટાસ્ક 1, ટાસ્ક 2, ટાસ્ક 1 તમે બી મોકલ્યો છે, બીજા સ્ટુડન્ટ બી મોકલ્યો છે અને તમારે છે બીજી પણ CCN એની બેચ ચાલુ છે એમને બી મોકલેલો છે. તો આ રીતે આ કન્ફ્યુઝન થશે એટલે મેં આ રીતે સિમ્પલ કીધેલું છે કે આ ફોર્મેટમાં તમારે હવેથી ફાઇલનું નામ લખવાનું. જો નોર્મલી આ ઓનલાઈન ટ્રેનિંગ ચાલે છે તો ઘણી બધી તમારે ફોર્મેટ ફોલો કરવા પડશે અને એ ફોર્મેટ એવું નહીં કે આ ઓનલાઈન ટ્રેનિંગ છે એના માટે રિયલ ટાઈમમાં બી નેટવર્કિંગની અંદર કે ડેટાબેઝમાં આગળ વધવું હોય કે એથિકલ હેકિંગ આગળ વધવું, ફાઇલના નામ જે છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ફાઇલનું નામ તમે જેટલું ઇઝી આપશો, ઇઝી ઇન ધ સેન્સ ભલે લાંબુ હોય બટ પ્રોપરલી સમજી શકે. તમે આજે નહીં 1-2 મહિના પછી કે વર્ષ પછી પણ તમને જો ફાઇલ ખોલો તમને ખ્યાલ હોય કે આ ફાઇલ કઈ છે ને શેના માટે બનાવી છે. એટલે તમને ફરીથી કીધું બરાબર આ રીતે તમે શું જેવું તમને સેશનની અંદર ભણાવું અત્યારે જેમ કે અત્યારે તમને જે ટાસ્ક બતાવીશ તે તમારે શું કરવાનું પ્રેક્ટિસ થાય કારણ કે મેં તમને ઓલરેડી ભણી દીધું છે, તમારે ખાલી રિવિઝન કરવાનું, પ્રેક્ટિસ કરવાનું. તો પ્રેક્ટિસ પછી ડેટ 12 મે કે જે બી હોય વોટ એવર અને પછી શું નામ આ રીતે. અને જેવું તમને ટાસ્ક આપું છું માન લો કે સેશનમાં તમને નથી ભણાવ્યું એ સિવાય તમને એક્સ્ટ્રા જે ટાસ્ક એમાં તમારી રીતે સિમ્પલ શું ટાસ્ક પછી 12 મે અને એનું નામ આ રીતે કેપિટલ સ્મોલ વોટ એવર આઈ ડોન્ટ નો કઈ વાંધો નહીં કારણ મને ખ્યાલ આવજો ઇનશોર્ટ કે કઈ રીતે કોને ટાસ્ક આ મોકલેલા છે. અને સપોઝ મેં 2 ટાસ્ક આપેલા છે તો તમને જો યાદ હોય તો હું તમને જ્યારે બી હું એક્સ્ટ્રા જે ટાસ્ક મોકલું તો હું તમને છે ને ટાસ્ક નંબર આપીને મોકલું છું. ટાસ્ક નંબર તો એ ટાસ્ક નંબર લગાડજો અહીંયા ટાસ્ક જે છે બરાબર. માન લો કે ટાસ્ક નંબર મેં તમને આપ્યો કે 5 બરાબર, તો તમે શું કીધું ટાસ્ક 5 12 મે નિલેશ આ રીતે. તો આ રીતની તમારે ફાઇલ બનાવીને મોકલશો તો હું અહીંથી વેરીફાઈ કરી શકું તમે કયો ટાસ્ક મને મોકલ્યો. બાકી તો શું થતા તમે જે ટાસ્ક મોકલ્યો હું પેકેટ ટેસ્ટની ફાઇલ ઓપન કરું પછી બધી કન્ફ્યુઝન જોઉં પછી મારે વિચાર પડે અચ્છા હા ઓલા ટાસ્ક માટેની ફાઇલ મોકલેલી. સો બેટર છે કે તમે કાં તો પ્રોપર ટાસ્ક મારી રીતે આપો અને પછી તમે ફાઇલ મોકલો. અને આજે હું તમને એક વોર્નિંગ આપી રહ્યો છું, જો હવેથી એક લેવલ પૂરો થઈ ગયો છે, સ્ટેટિક રાઉટિંગ આપણું ફિનિશ થશે આજે ડિફોલ્ટ રાઉટિંગ પણ ફિનિશ થશે. એટલે અહીંયાથી તમે સમજો એક કેટેગરીનું રાઉટિંગ ફિનિશ થશે. CCNA ની અંદર જે આપણે સૌથી પહેલા ટોપોલોજી ભણ્યા એના પછી જે કેબલિંગ ને બધું ભણ્યા થોડા પ્રેક્ટિસ ભણ્યા અને જે
iOS ના કમાન્ડ બેઝિક ભણ્યા, ત્યાં મેં તમને કીધું ફેઝ 2 ફિનિશ થઈ ગયો, હવેથી નવો એક લેવલ આવશે એડવાન્સ સીસી અને ઓરિજિનલ નેટવર્કિંગ. તો એ વસ્તુ બી આજે ફિનિશ થશે. કાલથી આખું ડિફોલ્ટ રાઉટિંગ અલગ કન્સેપ્ટ ચાલુ થશે, અને એ કન્સેપ્ટમાં પહોંચ્યા પહેલા તમારા બધા રાઉટિંગના કન્સેપ્ટ અને રાઉટરના જેટલા બી કમાન્ડ છે, બેનર છે, ટેલનેટ છે, વોટેવર જેટલું મેં તમને ભણાવ્યું છે બધું ક્લિયર હોવું જોઈએ. તો આજે વોર્નિંગ સમજો, વોર્નિંગ સમજી લો કે જો આજે જેવું તમને સેશન પૂરો કરી એના પછી જે ટાસ્ક આપું અને આગળના જે બી તમારા ટાસ્ક બાકી છે, મેં તમને કીધું એ રીતે આ ફાઇલ ફોર્મેટમાં મને બધા ટાસ્ક પ્રેક્ટિકલ કરીને મળવા જોઈએ. જો મને એ ટાસ્ક નહીં મળે તો કાલનો સેશન નહીં થાય. સેશન ત્યાં સુધી સ્કીપ થશે જ્યાં સુધી તમે મને પ્રેક્ટિસ કરી નથી બતાવતા. બીકોઝ મેં તમને સ્ટાર્ટિંગથી કીધું હતું આઈ એમ પ્યોર ફોલો ધ ક્વોલિટી. બરાબર, ક્વોલિટી નહીં મળે તો મને આગળ ભણવાનો કોઈ ઈચ્છા નથી. તમે જ્યારે તમારી રીતે રિસ્પોન્સ તમને ભણવાની ઈચ્છા હશે ઘરે બેઠા તમે ભણો, અને જ્યારે તમે પ્રોપરલી રિસ્પોન્સ આવતો હું તમને ભણવાનું ચાલુ કરી દઈશ. બરાબર, તમે જે રીતે સમજો એ રીતે આપણો ટોપિક ચાલુ કરી દઈએ આગળ. કોઈનો મેસેજ આવ્યો છે? સર લોગિન ઇશ્યુ આવે જ છે, લોગિન ઇશ્યુ આવે છે બકા. ફરીથી તું મને કોલ કરજો, તને સોલ્યુશન આપી સેશન પતે પછી તરત. બરાબર, તો ટોપિક ચાલુ. ડિસએડવાન્ટેજ ઓફ સ્ટેટિક રાઉટિંગ. તો હું તમને ફરીથી પેકેટ ટ્રેસરમાં લઈ જાઉં. બરાબર, અને ત્યાં આપણે રાઉટર લઈએ. સિમ્પલ 3 રાઉટર લઉં છું. રાઉટર 0, રાઉટર આ બાજુ 1 અને રાઉટર આ બાજુ 2. બરાબર, અને હવે આને આપણે કેબલથી કનેક્ટ કરીએ. તો ક્રોસ કેબલ 0/0 અને 1/0, 0/0. એક આ પોર્ટ કનેક્ટ કરવામાં બી તમે એક મેથડ બનાવી દેજો કે દર વખતે તમે 0 થી શરૂઆત કરો, 1 થી એન્ડ કરો, અથવા તો 1 થી શરૂઆત કરો અને 0 થી એન્ડ કરો, જેથી દર વખતે કન્ફ્યુઝન ના થાય. તમે અલગ અલગ 2-3 ટોપોલોજી ચેક કરતા હોય કે ઘડી વડે પ્રેક્ટિસ કરતા તો તમને એક ફોર્મેટ ઈઝી રહે. બરાબર, અને આમાં આપણે શું કરશું, 2 લૂપ બેક બનાવશું. એક આ બાજુ લૂપ બેક અને એક આ બાજુ લૂપ બેક. આ રીતે આપણે કામકાજ કરશું. બરાબર, અને જે આપણે લોકલ નેટવર્ક મેં તમને કીધું હતું એ રીતે એક નેટવર્ક બનાવી લેશું. આપણું એક લોકલ નેટવર્ક થઈ જશે, અને આ બાજુ આપણું બીજું લોકલ નેટવર્ક થઈ જશે. ક્લોઝ, અને તમને દેખાય માટે ઝૂમ કરી દઈએ. આઈપી એડ્રેસ આપી દઈએ ફટાફટ. તો આજે છે આપણું નેટવર્ક આવશે કયું, જે આપણે કાલે લીધું તે સિમ્પલ હતું. 12.0.0.0 સોરી 1 અને 0 કનેક્ટ આપણે શું 10.0.0.0/8, અને આ બાજુ બીજું 20.0.0.0/8. જે લૂપ બેક આપણે આપી દઈએ 1.1.1, 2.2.2. સિમ્પલ. અને આજે હું તમને કમાન્ડ ચલાવવાની થોડી એક ઇઝી ટ્રીક બી બતાવી દીધી, જેથી તમને જો લાંબા કમાન્ડ ચલાવવાનો કંટાળો આવતો હોય તો એ ઇઝીલી થઈ જાય. બાજુ 2.2.2.2 આ રીતનું છે. બરાબર, 4 નેટવર્ક છે, અને જે આપણે કાલે કર્યું તે જ રીતે સિમ્પલ રાઉટિંગ કરવાનું છે, સ્ટેટિક રાઉટિંગ. બરાબર, હવે સ્ટેટિક રાઉટિંગ આપણે કર્યું હતું ઓલરેડી. તો અહીંયા હું તમને પૂરેપૂરા સ્ટેટિક રાઉટિંગના કમાન્ડ બધું ચલાવવાનું નથી બતાવવાનો, બટ તમને આ એક ખાલી ટોપોલોજી તમને યાદ કરાવું. બરાબર, હવે આ જ વસ્તુ છે મેં તમને કીધું હતું. હવેથી જ્યારે લૂપ બેક લો, મતલબ શું, લૂપ બેક એ ખાલી એક લોજિકલ નેટવર્ક ના સમજતા, એને બદલે ત્યાં લોકલ નેટવર્ક છે એવું બી તમે સમજજો. બરાબર, તો હવે આની વાત કરીએ. તો આપણે કમ્પ્યુટર, સપોઝ કે જો ઓરિજિનલ નેટવર્ક હતો શું હોત, અહીંયા કમ્પ્યુટર આ રીતે હોત. બરાબર, અને એની જોડે જોડે શું હોત, એક બધા કમ્પ્યુટર સ્વિચથી કનેક્ટ હોત. અહીંયા સ્વિચ છે અને કેબલથી કનેક્ટ. હવે ડિફરન્ટ કેટેગરીના ડિવાઇસ એટલે શું આવશે, સ્ટ્રેટ કેબલ કે પીસી, પીસીની જોડે સ્વિચ, સ્વિચ, સ્વિચની જોડે પીસી, અને સ્વિચ, સ્વિચની જોડે રાઉટર. બરાબર, હવે જો હું અત્યારે આપણી ટોપોલોજી પ્રમાણે જે પ્રેક્ટિસ કરી લોજિકલી, તો આ લોકલ નેટવર્ક ગણો કે આ લૂપ બેક ગણો, એ બંને શું છે આપણા માટે તો સેમ જ છે. રિયલ ટાઈમમાં તમે જોજો ઓરિજિનલ નેટવર્ક, તો આ કમ્પ્યુટર ઓરિજિનલી ફિઝિકલી પડેલા હશે, જ્યારે લૂપ બેક લોજિકલી હશે. બાકી અત્યારના સિનારીઓમાં તો આપણું આ નેટવર્ક કે આ નેટવર્ક બંને શું છે એકચ્યુઅલમાં તો લોજિકલી જ છે. તો સ્ટેટિક રાઉટિંગની વાત કરીએ તો માન લો મારે સ્ટેટિક રાઉટિંગ કરવું હોય, બરાબર, તો મારે શું કરવું પડે કે રાઉટર 1 છે એમાં 3 નેટવર્ક થાય. અત્યારે માન લો આજે લોકલ નેટવર્ક એને બી આઈપી એડ્રેસ આપી દો કે 192.168.1.0/24.
એટલે આ સુધી અમારું લોકલ નેટવર્ક થયું, બરાબર, કે જે ઓરિજિનલ કમ્પ્યુટર જે અંદર પીસીમાં કંપની પડેલું હોય. આ મારી બીજી લૂપ બેક થઈ, અને આ 10 વાળો નેટવર્ક. આ ત્રણ નેટવર્ક રાઉટર 1 ને ખબર છે. મીન્સ અત્યારે તો આપણે જે આઈપી ને નથી આપ્યું, બટ સપોઝ આપણે આઈપી ને આપી દઈએ અને રાઉટિંગ કરીએ. રાઉટિંગ કર્યા વગર ચલો સપોઝ ખાલી આપણે આઈપી જ આપ્યા છે, તો આ 3 નેટવર્ક તો બાય ડિફોલ્ટ ખબર છે કે 1 વાળું નેટવર્ક લૂપ બેક થી કનેક્ટ છે, 10 વાળું નેટવર્ક ફાસ્ટ ઇથરનેટ 0/0 થી કનેક્ટ છે, અને 192.161 વાળું નેટવર્ક ફાસ્ટ ઇથરનેટ 1/0 થી કનેક્ટ છે. એ જ રીતે રાઉટર 0 જે વચ્ચેનું છે, સપોઝ આપણે આઈએસપી સમજો, વોટેવર સમજો, અત્યારે આપણે રાઉટર બી સમજી લો. એ રાઉટરને આ બંને નેટવર્ક ખબર છે ડાયરેક્ટલી 10 અને 20. અને એ જ રીતે રાઉટર 2 છે, એ રાઉટર 2 ને એક આ 2 વાળું નેટવર્ક અને એક આ 20 વાળું નેટવર્ક, એ બે ખબર છે. આ રીતનું છે, બરાબર. તો હવે આ જે વસ્તુ છે, તો રિયલ ટાઈમ સિનારીઓની વાત કરો તો અમારું જે લોકલ નેટવર્ક છે, તો એકચ્યુઅલમાં મારું જે લોકલ નેટવર્ક છે 192.161 વાળું, તો ઓરિજિનલ તમે અકોર્ડિંગ ટુ સિક્યુરિટી જોવા જાઓ તો મારી કંપનીના જેટલા બી લોકલ કમ્પ્યુટર જે કનેક્ટ છે, કે જે બહાર જઈને ઇન્ટરનેટ બી વાપરી શકે, તો મારા જેટલા બી ડિવાઇસ છે એ બધા ડિવાઇસના આઈપી એડ્રેસ ઓરિજિનલમાં આઈએસપી ને ખબર નથી હોતી. એટલે કે માની લો કે આપણું આઈએસપી છે, એ આઈએસપી ને એકચ્યુઅલમાં ખબર નથી હોતી કે ભાઈ આ અંદર લોકલ આઈપી એડ્રેસ કયું છે, બરાબર. તમે તો ગમે તે આઈપી આપી દો. જેમ કે સિમ્પલ તમને કહું કે આઈએસપી નું કામ એટલું જ છે કે પોતાની કંપનીથી જે તેનો ક્લાયન્ટ છે જેણે ઘરે ઇન્ટરનેટ કનેક્શન લીધેલું ઘરે કે ઓફિસમાં, તો એનું જે છત પર જે ડિવાઇસ હોય આવે ત્યાં સુધી ઇન્ટરનેટ પહોંચાડવાનું. અને ત્યાંથી એક કેબલ ખેંચીને શું કરે, તમારું જે ઘર કે ઓફિસ હોય ત્યાં એક નાનકડું રાઉટર મૂકે, જો વાયરલેસ રાઉટર સફેદ કલરનું આવે, ત્યાંના એમાં એક વેન પોર્ટ આવે, વેન પોર્ટ, એ વેન પોર્ટ સુધી. પછી ત્યાંથી તમે કેબલથી કનેક્ટ કરો છો કે વાઈફાઈ થી મોબાઈલમાં વાપરો છો કે લેપટોપમાં વાપરો છો, એ આઈએસપી ને કોઈ લેવા દેવા નથી. એ તમારા જે ડિવાઇસ છે રાઉટર, એટલે કે માન લો કે આપણું જે સમજી લો કે આ આઈએસપી છે, અને આ આપણું માન લો એ ઘરનું જે એક વાઈફાઈ રાઉટર છે કે જેમાં ઇન્ટરનેટ મળે છે, તો આઈએસપી અહીંયાથી શું કરશે, ઇન્ટરનેટ પહોંચાડશે અહીંયા સુધી. હવે અંદર લોકલી નેટવર્ક મેં કઈ રીતે કર્યું કોઈ લેવા દેવા નથી, બરાબર. જેમ કે મારા નેટવર્કમાં તો અત્યારે 2 કમ્પ્યુટર છે. માન લો મેં કમ્પ્યુટર એટલે મેં લૂપ બેક મૂકેલી છે, અથવા માન લો મારા કમ્પ્યુટરમાં બીજી સ્વિચ લાવી અને બીજા 10 કમ્પ્યુટર જોઈન્ટ કર્યા, કે મારા કમ્પ્યુટર લોકલ નેટવર્કમાં 2 સ્વિચ હતી, 2 સ્વિચ બંને એકબીજાથી કનેક્ટ કરી છે, બંને કમ્પ્યુટર બંને સ્વિચથી જોઈન્ટ કર્યા. નેટવર્ક ગમે તે બનાવી શકો. આપણે અલગ અલગ ટોપોલોજી ભણેલા છીએ, કે રિંગ ટોપોલોજી, મેશ હોય, સ્ટાર, અલગ અલગ ઘણી બધી ભણેલા. તો કંપનીની અંદર લોકલ કનેક્શન કઈ રીતનું છે એ આઈએસપી નથી ખબર હોતી. તો અંદર લોકલ કેટલા આઈપી વપરાય છે, કોણ કોણ વાપરે છે, આઈએસપી નથી ખબર. આઈએસપી ને ઓલ ઓવર શું થશે, એ બધા અંદરના જેટલા બી લોકલ કમ્પ્યુટર છે બધા શું થશે, જ્યારે બહાર જશે તો આ રાઉટરનો જે આઈપી હશે 10.001, આપણે જે કાલનો સિનારીઓ યાદ કરો તો આ રાઉટરને આપણે 1 આઈપી આપ્યો હતો, તો 10.001 વાળો આઈપી લઈને બહાર જશે. માન લો આ કમ્પ્યુટર ગૂગલ સર્ચ કરે છે, તો અત્યારે કમ્પ્યુટરમાં કોઈ લોકલ આઈપી હશે, બટ મેં તમને પ્રાઇવેટ આઈપી અને પબ્લિક આઈપી નો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો કે પ્રાઇવેટ આઈપી જે છે બરાબર, એનાથી ઇન્ટરનેટ વાપરી શકતા. તો વચ્ચે જે રાઉટર જે છે, રાઉટર રિયલ ટાઈમમાં શું કરશે ખબર છે, રિયલ ટાઈમમાં આ રાઉટર શું કરશે, અહીંથી જે રિક્વેસ્ટ આવી કમ્પ્યુટરમાંથી ગૂગલ એક્સેસ કરવાની, એ અહીંયા રાઉટર અટકાવી દેશે અને પોતે જનરેટ કરશે એક નવું પેકેટ કે જે અહીંથી બહાર જશે. રિયલ ટાઈમમાં એ વસ્તુ થાય છે, બરાબર. એવું તમને આગળ જતા એ બી સમજાવીશ કે આઈપી એડ્રેસ કઈ બદલાય. એટલે રિયલ ટાઈમમાં જ્યારે બી આ કમ્પ્યુટર બહાર જાય છે ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે, ત્યારે આનો જે આઈપી છે 192.161, એ તો પ્રાઇવેટ આઈપી છે. અને મેં તમને આગળ ભણાવ્યું કે પ્રાઇવેટ આઈપી દ્વારા આપણે ઇન્ટરનેટ વાપરી નથી શકતા, બરાબર. તો જ્યારે બી એ બહાર ઇન્ટરનેટ કનેક્ટ કરો તો આ રાઉટર જે છે આપણું ઘરમાં જે બી વાઈફાઈ નું રાઉટર હોય અથવા તો ઓફિસમાં જે કંઈ બી રાઉટર પડેલો હોય, એ રાઉટર વચ્ચે બીજી પ્રોસેસ કરીને આ પેકેટ અટકાવે છે અને પોતે પોતાના રાઉટરના આઈપી થી એક નવું પેકેટ જનરેટ કરીને બહાર મોકલે છે. એ જ રીતે આ કમ્પ્યુટર માટે, અને એ જ રીતે બીજા 100 કમ્પ્યુટર માટે. તો જેટલા બી કમ્પ્યુટર અંદર લોકલી છે એના આઈપી તો કોઈ નથી ખબર. એ જ્યારે બી બહાર જશે તો રાઉટરનો આઈપી લઈને અહીંથી બહાર ગૂગલ ને બધું સર્ચ કરવા જશે. એકચ્યુઅલી નથી ખબર. તો આ સિનારીઓમાં તમે જોયું કે સ્ટેટિક રાઉટિંગ તો જ પોસિબલ છે. આપણે સ્ટેટિક રાઉટિંગ જોયું કે જ્યારે આપણું આ નેટવર્ક એ આઈએસપી ને ખબર હોય, કે ખબર હશે તો શું કરશે, આઈએસપી રાઉટિંગ કરશે. આપણે કાલ રાઉટિંગ કર્યું હતું યાદ હોય તો, કે આ રાઉટરમાં ગયા હતા અને પછી બંને લૂપ બેક માટે શું કર્યું, હવે રાઉટિંગ કર્યું હતું કાલનો સેશન, બરાબર. અને મેં તમને એટલે જ કહું છું કે હવેથી શું થશે, ધીરે ધીરે એડવાન્સ આવશે એમ તમને એવરી ટાઈમ, એવરી નેક્સ્ટ ન્યૂ ટોપિક, એવરી નવા સેશનમાં તમને જૂના સેશનનું બધું યાદ હોવું જોઈએ. અને એટલે જ મેં તમને વોર્નિંગ આપેલી, જો હવેથી મને ટાસ્ક ના મળ્યા તો સેશન નહીં થાય, બરાબર. તો જૂની વસ્તુ તમારે યાદ હોવી જશે કમ્પલસરી. મેં તમને અત્યારે ભણાવ્યું, તમને આવડી ગયું, બટ કલાક પછી યાદ નથી તો વિડીયો મોકલું છું, રિપીટ કરી લો.
સપોઝ કે વિડીયો જોવાથી ફરીથી યાદ નથી, ત્રીજી વખત જો, ચોથી વખત જો વિડીયો, એટલે જ મેં પબ્લિક કરી રાખેલા છે. કારણ કે આ વસ્તુ નેટવર્કિંગની એવી છે કે એક વખતમાં આવડી જાય એવું જરૂરી નથી. ના આવડે એવું નથી કહેતો, એક વખતમાં આવડી બી જાય, ડિપેન્ડ ઓન ડિફરન્ટ માઇન્ડ એન્ડ એમ કેપેસિટી. બટ જો તમને એક વખતમાં યાદ નથી તો ફરીથી રિપીટ કરો. એવું નહીં કે રિવિઝન કર્યું, એક વખત જોઈ લીધું એટલે બસ રિવિઝન તો થઈ ગયું. જ્યાં સુધી તમને યાદ નથી રહેતું ત્યાં સુધી તમારે રિવિઝન કરવું પડશે કમ્પલસરી. અને સોફ્ટવેર બી મેં તમને કીધેલું ફ્રી જ છે, ઓરિજિનલ છે, સિસ્કોનું પોતાનું જ છે, તો તમે એમાં પ્રેક્ટિસ કરી શકો છો. ટાસ્કમાં બી એટલી મોટી વાત નથી, એટલે જ મેં કમ્પલસરી કીધું કે આમાં જો તમે ટાસ્ક પ્રેક્ટિકલ નહીં કરો તો નેક્સ્ટ સેશન હું નથી કરવાનો. બરાબર, આગળ ધ્યાન. હવે આમાં કે આ જે વસ્તુ છે, હવે મેં તમને કીધું એમ કે સ્ટેટિક રાઉટિંગમાં શું છે કે સ્ટેટિક રાઉટિંગનું પોતાનું ફોર્મેટ જ છે. મેં તમને ફોર્મેટ બતાવી દઉં, કમાન્ડ ફોર્મેટ સિમ્પલ, એટલે કે કમાન્ડની સિન્ટેક્સ કહો તો બી ચાલે અને ફોર્મેટ કહો તો બી ચાલે. કે શું આવશે કે કન્ફિગ મોડની અંદર આઈપી રાઉટ આ કમાન્ડ છે, અને પછી શું આવશે ડેસ્ટિનેશનનું નેટવર્ક. મતલબ કે ડેસ્ટિનેશનનું નેટવર્ક એટલે કે મારે જ્યાં જવાનું છે તેનું નેટવર્ક મને ખબર હોવી જોઈએ. બટ એકોર્ડિંગ ટુ સિક્યુરિટી કોઈ બી કંપની રાઈટ નાઉ હાલની તારીખમાં હેકિંગ અને હેકરના લીધે પોતાનો આઈપી એડ્રેસ પબ્લિકલી નથી કહેતી. બરાબર, પોતાના કોઈ બી લોકલ જે છે, લોકલ જેટલી બી કંપની અને કમ્પ્યુટર કરે બધામાં કેવા છે મેં તમને કીધું, બધામાં તમને આઈપી આ રીતના જોવા મળશે 192.161. તમે જે તે કંપનીમાં કામ કરો છો તમારા કમ્પ્યુટરમાં જઈને તમે સિમ્પલ વિન્ડો આર અને ત્યાં સીએમડી લખજો. મેં તમને સીએમડી લખજો, મેં તમને કીધું તું, બતાવ્યું બી છે. અને ત્યાં આઈપી કન્ફિગ, અહીંયા તમને આ મારું કમ્પ્યુટર લેપટોપ છે વાઈફાઈ થી, મને વાઈફાઈમાં આવડો આઈપી છે 192.168.1.6. બાકી તમારા પ્રમાણે શું હશે, તમારું જે બી કમ્પ્યુટર જો લેન કેબલથી કનેક્ટ હશે, મોસ્ટલી ઓફિસમાં તો લેન કેબલથી જ કનેક્ટ હોય, વાઈફાઈ નતું કમ્પ્યુટરમાં, તો અહીંયા હશે ઇથરનેટમાં, અહીંયા તમારો આઈપી એડ્રેસ હશે. તો એ આઈપી તમે જોશો તો તમને મોસ્ટલી આ જ રેન્જનો દેખાશે 192.168. અહીંયા 1 ના હોય 2 હોઈ શકે છે, ગમે તે, બટ આગળ શું છે 192.168, અને આગળ 192.168 મતલબ કે પ્રાઇવેટ આઈપી એડ્રેસ છે. અને પ્રાઇવેટ આઈપી એડ્રેસ કમ્પ્યુટરની અંદર છે તો મેં તમને આગળના સેશનમાં ભણાવ્યું જ છે કે ભાઈ પ્રાઇવેટ આઈપી એડ્રેસ આપણે ઇન્ટરનેટ જેવું યુઝ નથી કરી શકતા, બટ તેમ છતાં આપણા કમ્પ્યુટરમાં આવો આઈપી છે અને આપણે ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ. એનો મતલબ કે વચ્ચે જે આ રાઉટર શું કરે છે, એ આઈપી બદલીને આગળ મોકલે છે. અને જે આઈપી બદલવાનું જે કન્સેપ્ટ છે એનું ટોપિકનું નામ છે NAT, નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન, કે જે પોતાનો આઈપી એડ્રેસ બદલીને મોકલે છે. અને આ જ એક ટેકનિકનો યુઝ કરીને હેકરો વાંચી જાય છે. હેકરો બીજા કોઈનો કમ્પ્યુટર બધું હેક કરે, બટ પોતાનો ઓરિજિનલ આઈપી લોકોને નથી બતાવતા, તો જેનાથી એ બચી જાય છે. એ કન્સેપ્ટ અલગ છે, હેકિંગનો વિષય, સિક્યુરિટીનો વિષય આપણે આગળ ભણીશું, આપણા કોર્સમાં છે જ, કે કઈ રીતે આપણે પોતાના આઈપી બદલવા. બટ અત્યારનો ટોપિક તમને કહું કે સ્ટેટિક રાઉટિંગ કેવું છે, કે સ્ટેટિક રાઉટિંગની સિન્ટેક્સમાં જ છે આવડવા કે ડેસ્ટિનેશન નેટવર્ક, અને ડેસ્ટિનેશનનો શું હોવો જોઈએ, સબનેટ માસ્ક ખબર હોવી જોઈએ. અને એના પછી શું આવશે એક્ઝિટ પોઈન્ટ કે ડિફોલ્ટ ગેટવે, કે જ્યાંથી તમે બહાર જવાનો રસ્તો. તો આ જે સિન્ટેક્સ છે એ સામેવાળાના આઈપી એડ્રેસ વગર અને એના સબનેટમાં શું અધૂરી છે. તો સૌથી પહેલો ડિસએડવાન્ટેજ એ છે કે હાલની તારીખમાં સ્ટેટિક રાઉટિંગ જો તમારે યુઝ કરવું હોય તો તમને બધાના આઈપી એડ્રેસ ખબર હોય છે, જે પોસિબલ નથી. એટલે કે આ ડિસએડવાન્ટેજ છે, જેથી સ્ટેટિક રાઉટિંગ માર્કેટમાં ઓછું ચાલે છે. નથી ચાલતું એવું નથી, ઘણી બધી એવી જરૂરી છે, ઘણી બધી એવી રિક્વાયરમેન્ટ છે કે જ્યાં સ્ટેટિક રાઉટિંગ વગર કામ નથી થતું, સ્ટેટિક રાઉટિંગ જ વાપરવું પડે છે. બરાબર, બટ આ એના ડિસએડવાન્ટેજ છે. બીજો ડિસએડવાન્ટેજ એ રીતનો છે કે લેન્ધી અથવા તો મોર લેન્ધી, તમે એવું બી કહી શકો કે એની જે લેન્થ છે, કઈ લેન્થ, કન્ફિગરેશનની, ફોર કન્ફિગરેશન. તમે જે બી સેટઅપ કરો, બરાબર, તો આપણે જે રાઉટર આપ્યું, 3 રાઉટર આપ્યા અને 4 નેટવર્ક લીધા, તો શું હતું, એક રાઉટરને 2 નેટવર્ક ખબર હતી, બીજા 2 નેટવર્ક માટે કરવું પડ્યું. અહીંયા બીજી એક રાઉટર છે અને 2 નેટવર્ક ખબર હતી, બીજા માટે કરવું પડ્યું. આ રાઉટર 2 ને બી 2 નેટવર્ક ખબર હતી, બીજા માટે રાઉટિંગ કરવું પડ્યું. હવે સપોઝ કે આ રાઉટરમાં કેવા અહીંયા એક લૂપબેક છે, માન લો કોઈ એક બીજી લૂપબેક બનાવી લો. તમને ખબર છે લૂપબેક મેં તમને બતાવ્યું તો કેટલા બધી અલગ અલગ નંબર ઓફ લૂપબેક આપણે બનાવી શકીએ છીએ. માન લો કે મેં આ રાઉટરમાં 5 લૂપબેક બનાવી અને આ રીકટ નેટવર્ક છે, એટલે કે આ રાઉટરમાં 6 નેટવર્ક છે અને 12 ઇન્ટરનેટમાં 7મું નેટવર્ક છે. એ રીતે માન લો આ રાઉટરમાં બી બીજા બી લોકલ નેટવર્ક છે, એટલે ટોટલ 9 નેટવર્ક થયા. અને એ રીતે માન લો કે આ બાજુ બી શું છે, આ રાઉટરમાં બીજા 3-4 નેટવર્ક છે, તો 13 કે 14 નેટવર્ક થયા. તો જ્યારે આ રીતે મલ્ટિપલ નેટવર્ક હોય છે, જેમ કે તમે જોઈ શકો છો કોઈ બી ઓફિસમાં શું મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ હોય છે, અને ઘણી વખત તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમારા કમ્પ્યુટરમાં ડેટા શેરિંગ કે કામ નથી થતું,
જો તમે એવી ઓફિસમાં કામ કરેલું હોય તો, અથવા તમે નોર્મલી જોયું તો હશે કે કોઈ ઓફિસમાં શું હોય, એડમિન ડિપાર્ટમેન્ટ અલગથી હોય, અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ અલગથી હોય, ફેકલ્ટી કે ટીચર હોય તો એનો ડિપાર્ટમેન્ટ અલગથી હોય, અથવા તો નોર્મલ કોઈ બિઝનેસ વાળી કંપની હોય તો એમ્પ્લોયનો ડિપાર્ટમેન્ટ અલગથી હોય, સેલ્સ, માર્કેટિંગ, દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે. અને તમે એ બી નોટિસ કર્યું હશે કે દરેકના કમ્પ્યુટર શું અલગ અલગ જગ્યાએ અલગ અલગ પડેલા હોય, બધાના એક જ રૂમમાં એક જ કેબિનમાં નથી હોતા. તે બધા બેકગ્રાઉન્ડમાં શું છે, નેટવર્ક બી અલગ અલગ, કારણ કે બધામાં શું છે કે બધાની સ્વિચ અલગ અલગ જગ્યા છે ને બધાના અલગ અલગ રાઉટરના પોર્ટમાં કનેક્ટ છે. તો એ અલગ અલગ નેટવર્ક એટલે આપસમાં વાત નહીં કરી શકે એકોર્ડિંગ ટુ કંપની પોલિસી કે ટોપોલોજીની પોલિસી, નેટવર્કની રીતે કે સિક્યુરિટીની રીતે. એ લોકો એકબીજા જોડે વાત ના કરે એ રીતે સેટઅપ કરે છે, બરાબર. અને જો તમે કોમ્યુનિકેશન કરી શકતા છો તો એ બેકગ્રાઉન્ડમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાં રાઉટર થ્રુ જતું હશે. કારણ કે તમે જો નોટિસ કરવું હોય તો તમારા કંપનીનો આઈપી એડ્રેસ અને સામેવાળા કંપનીનો આઈપી એડ્રેસ તમે ચેક કરો કરી શકશો. બંને અલગ અલગ નેટવર્કના હશે. તો માન લો રાઉટર દ્વારા કોમ્યુનિકેશન થતું હશે તો આ રાઉટરને બધી ખબર છે, એટલે કે જે રાઉટરમાં એડમિન બેસાડેલો છે કે જે રાઉટરનું હેન્ડલિંગ કરે છે એ એડમિન બધું જોઈ શકે છે કે તમે કયો કયો ડેટા ટ્રાન્સફર કર્યો, કોને પિંગ કરી, કે કોની પાસેથી કયો શેર કરેલો ડેટા લીધો, કઈ વસ્તુ તમે ડાઉનલોડ કરો છો ઇન્ટરનેટમાંથી બધું જોઈ શકે છે. એટલે એ રીતનું કનેક્શન રાખેલું. ભાઈ જો બે ડિપાર્ટમેન્ટ અલગ હોય, માન લો આ એક અલગ ડિપાર્ટમેન્ટ છે અને એક આ અલગ ડિપાર્ટમેન્ટ છે, તો આ બંનેને જો કોમ્યુનિકેશન કરવું હોય તો રાઉટર થ્રુ જ જવું પડશે, રાઉટર વગર તો થવાનું નથી. બટ એ રાઉટરમાં બેઠેલા વ્યક્તિ જોઈ શકે છે કે આ શું કરે છે, બરાબર. તે વસ્તુ જે છે એ છે એડમિનિસ્ટ્રેટરની મોનિટરિંગ માટેની, બરાબર. સ્ટેટિક રાઉટિંગમાં વસ્તુ તમને થઈ ગઈ. બટ હવે મેં તમને જે એક્ઝામ્પલ આપતો તો માન લો 6-7 નેટવર્ક છે, બીજા 1-2 નેટવર્ક છે, બીજા 3-4 નેટવર્ક આ બાજુ છે, એવી રીતે ટોટલ માન લો 13 નેટવર્ક છે અને રાઉટર કેટલા છે 3. તો આ રાઉટરને પોતાના જે 6-7 નેટવર્ક હતા બધા ખબર હતી, બટ આ રાઉટરના બીજા 2 નેટવર્ક અને આ રાઉટરના બીજા 4 નેટવર્ક, એટલે કે 6 નેટવર્ક નથી ખબર, જેના માટે 6 અલગ અલગ કમાન્ડ રાઉટિંગના ચલાવવા પડશે. આ જે રાઉટર છે એને પોતાના 2 નેટવર્ક ખબર છે, આ બાજુના 7 નેટવર્ક કે આ બાજુના 4 નેટવર્ક નહીં ખબર હોય, તેના માટે મારે ટોટલ 11 કમાન્ડ ચલાવવા પડશે. એ જ રીતે આ રાઉટર જેને પોતાના 4 નેટવર્ક ખબર છે બટ આના 2 નેટવર્ક અને આના 7 નેટવર્ક નથી ખબર, તો મારે અહીંયા 9 કમાન્ડ ચલાવવા પડશે. ઇન્સર્ટ શું કહેવા માંગુ છું, જેમ જેમ નેટવર્ક વધતું જશે એમ શું થશે, તમારે રાઉટરની અંદર કમાન્ડ વધારે ચલાવવા જવા પડશે. અને આજકાલની લાઈફમાં તમને ખબર છે કે કેટલી વેબસાઇટ છે, કેટલા નેટવર્ક છે. માન લો કોઈ નવી કંપની બનતી હોય તો જ્યારે રાઉટર લાવશે તો એટલે માન લો જે વર્લ્ડની અંદર લાખો કરોડો જે અલગ અલગ વેબસાઇટ છે એ દરેક માટે જો રાઉટિંગ કરવા બેસશે તો પહેલો મહિનો બીજો મહિનો પહેલા તો સ્ટાર્ટિંગમાં આવે તો ભાઈ તું આ બેઠા બેઠા રાઉટિંગ કર, બધું થઈ જાય એટલે કે જ આપણે કામકાજ ચાલુ કરીએ, એવી પરિસ્થિતિ આવશે મેન્યુઅલી રાઉટિંગ કરવામાં. એટલે એ વસ્તુ છે લેન્ધી, બરાબર. મોર લેન્ધી કન્ફિગરેશન વેન ટોપોલોજી સાઇઝ, અથવા તો તમે નેટવર્કની સાઇઝ કરી શકો ઇન્ક્રીઝ. જેમ જેમ સાઇઝ વધશે એમ શું થશે, આપણું સ્ટેટિક રાઉટિંગ છે એ લેન્ધી બનતું જશે, લેન્ધી બનશે, બરાબર. ત્રીજી વસ્તુ આ બે ડિસિઝન કીધું, એક તો શું એની સિન્ટેક્સ કે આપણને આઈપી એડ્રેસ નથી ખબર ત્યાં સુધી કંઈ નથી કરી શકવાના, આજકાલના જમાનામાં કોઈ આઈપી એડ્રેસ કહેતું નથી. બીજી વસ્તુ સોરી કે લેન્ધી છે. ત્રીજી વસ્તુ, ત્રીજો ડિસએડવાન્ટેજ સ્ટેટિક રાઉટિંગનો એ રીતનો છે કે સપોઝ કે મારે શું કરવું છે, અહીંયા આઈપી એડ્રેસ છે, હવે વચ્ચેના સેશનમાં બી બિંદુ જે સવાલ પૂછ્યો તો સર આઈપી એડ્રેસ સેમ ટુ સેમ રહે કે બદલાતા રહે, તો મેં તમને કીધું હતું જો તમે નેટવર્કને ડિસ્કનેક્ટ કરશો અને એમાં 8 કલાકનો ગેપ આવી જાય તો શું થશે, આઈપી એડ્રેસ બદલી જશે. અને 8 કલાક બાય ડિફોલ્ટ હોય છે, દરેક કંપની પોતાના સેટિંગ અલગ અલગ રીતે કરે. વોડાફોન, આઈડિયા તો દરેક છે, માન લો એરટેલ છે, જીઓ છે, કે તમે જે બી ગૂગલ વાપરો કે પછી ફેસબુકનું ફ્રી નેટવર્ક આજકાલ મળે છે, ઇન્ટરનેટ ફેસબુકનું એ તમે વાપરતા હોય કે જીટીપીએલનું નેટવર્ક, વોટેવર તમને કને ખબર, દરેકમાં પોતાની પ્રાઇવેટ કંપની છે તો એ અલગ અલગ કન્ફિગરેશન રાખી શકે છે. માન લો કે જો કોઈ કંપનીએ કલાકનું સેટ કર્યું છે અને તમે અત્યારે માન લો ઇન્ટરનેટ બંધ કર્યું અને તમે 1 કલાક ને 1 મિનિટ પછી ચાલુ કર્યું તો તમારો આઈપી એડ્રેસ અલગ હશે. ઇન્સર્ટ શું કહેવા માંગુ, એકોર્ડિંગ ટુ સિક્યોરિટી આઈપી એડ્રેસ બદલાતા રહેશે, કોઈ પણ એક ડિવાઇસનો આઈપી એડ્રેસ કાયમ માટે સેમ નથી રહેતો, બરાબર. એના 2 રીઝન છે. તમને એક એક્સ્ટ્રા ટોપિક કહી દઉં કે લેસ ઓફ આઈપી. મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી જ્યારે આઈપી એડ્રેસનો કન્સેપ્ટ સમજાવ્યો કે ટોટલ જો આઈપી વર્ઝન 4 ની વાત કરીએ કેટલો 32 બીટનો બનેલો છે અને 32 બીટના આધારે શું થાય 429 કરોડની આસપાસ આઈપી મળે, જ્યારે વર્લ્ડની અંદર આઈ થિંક 750 કરોડ પબ્લિક છે અને દરેક પબ્લિક ઇન્ટરનેટ વાપરે છે જરૂર નથી, બટ ઘણી પબ્લિક એવી બી જેના પાસે લેપટોપ, બે મોબાઈલ અને એવું બધું હોય. તો ઓવરઓલ તમે જોવા જાઓ માન લો સમજી લો કે પર વ્યક્તિ દીઠ એક
ઇન્ટરનેટ કનેક્શન તો છે જેવું તમે સમજી લો, એટલે કે 750 કરોડ આપણે આઈપી જોઈએ કે જે નથી મળતા. તો એ ટાઈમે આ વસ્તુ આવી હતી શું કે આઈપી સ્વિચ વેન એક્ટિવ, આ રીતનું. એટલે કે જે બી લોકો માન લો અત્યારે ઇન્ડિયામાં તમે અત્યારે વાત કરો તો અત્યારે ઇન્ડિયામાં અત્યારે સવારના 9, 10, 11 જે વાગ્યા છે ટાઈમ છે, બરાબર. અહીંયા ઇન્સર્ટ શું કહેવા કે ડે છે, તો અહીંના લોકો એક્ટિવ છે, તો અહીંના લોકો ઇન્ટરનેટ વાપરતા હશે, બરાબર. એક સાથે એવું તો નથી કે 750 કરોડ વ્યક્તિ ઇન્ટરનેટ વાપરતા હશે. ઇન્સર્ટ શું કહેવાનું ટાઈમ ઝોન. અત્યારે બીજા ઘણા દેશ એવા છે જ્યાં નાઇટ હશે, કે જ્યાં લોકો સૂતા હશે. તો કે જ્યારે માન લો એ લોકોના ડિવાઇસ કનેક્ટ થાય, એમને જે આઈપી મળ્યો, હવે જો એ આઈપી એમના માટે ફિક્સ રાખશું તો અત્યારે જે સૂતા છે કે એક્ટિવ નથી, એ ઇન્ટરનેટ નથી વાપરતા, તે છતાં આઈપી અહીંયા રિઝર્વ રહેશે. અને જે લોકો યુઝ કરવા માંગે છે એમને આઈપી ખૂટશે, કારણ કે ટોટલ પબ્લિક કરતા આઈપી ઓછા છે. પબ્લિક ચલો છોડો, બટ ડિવાઇસ કરતા આઈપી ઓછા છે. એટલે આ કન્સેપ્ટ લાયા કે જે રીતે શું થાય, જે એક્ટિવ થાય એને આઈપી એડ્રેસ આપી દો, જે ઇનએક્ટિવ થાય એને આઈપી એડ્રેસ લઈ લો, બરાબર. બટ એકોર્ડિંગ ટુ સિક્યુરિટી અને કનેક્ટિવિટી, માન લો કે ભૂલથી ઇન્ટરનેટ કનેક્ટ થઈ ગયું કે કોઈ કનેક્ટિવિટી ઇસ્યુ આવ્યો, તો 1-2 મિનિટમાં ફરીથી માન લો કે કનેક્ટ થઈ જાય તો એને આઈપી બદલાઈ ના જાય, કારણ કે એનો જે જૂનો કંઈક વસ્તુ ડાઉનલોડ થતી હશે કે ક્યાંક કનેક્ટ હશે, ક્યાંક એને લોગિન કરેલો હશે તો એ જતું રહેશે. કારણ કે જેવો તમારા કમ્પ્યુટરનો આઈપી એડ્રેસ બદલાય, તમારા કમ્પ્યુટરનું ઇન્ટરનેટ માટે તો નામ બદલાઈ ગયું, અને તમે ફેસબુક કે જે બી લોગિન કરીને વાપરતા હશે એમાં તકલીફ પડશે. એટલે એક કન્સેપ્ટ રાખેલો 1 કલાક કે 8 કલાકનો, કે એટલો ટાઈમ જો ડિસ્કનેક્ટ રહેશે તો જ તમારો આઈપી એડ્રેસ બદલાશે. અમુક સિક્યુરિટીની કંપનીમાં તો ખાલી 15 મિનિટ હોય છે. અમુક સિક્યુરિટી કંપનીમાં તો ખાલી 15 મિનિટ, કે તમે જો 15 મિનિટથી વધારે ડિસ્કનેક્ટ રહ્યા, તમારો આઈપી એડ્રેસ બદલાઈ ગયો. અને ઘણી તમે વેબસાઇટ એવી જોશો જ્યાં તમે લોગિન કરેલું છે, અને જો તમે એક્ટિવ છો, મતલબ કે વેબસાઇટ ખુલ્લી છે, તમારું ઇન્ટરનેટ બી ચાલુ છે, બટ જો તમે વેબસાઇટમાં કંઈ કામ નથી કરતા, કંઈ ક્લિક નથી કરતા, કંઈ લખતા નથી, તો 2 મિનિટ પછી તમને નોટિફિકેશન આવી જાય કે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી યોર સેશન ટાઈમ આઉટ, પ્લીઝ લોગિન અગેન. આ વસ્તુ તમે નેટ બેન્કિંગમાં ખાસ જોઈ હશે. જો તમે નેટ બેન્કિંગ ચાલુ કરજો, લોગિન કરજો, અને એમાં કંઈ કામ ના કરતા તો થોડા ટાઈમમાં ઓટોમેટિક લોગિન કરી દેશે. આ બધી વસ્તુ છે. બિંદુજીનો મેસેજ આવ્યો છે કે 429 કરોડથી આઈપી નથી વધારી શકતા, એની સાઇઝ જ એટલી છે. હું તમને એમ કહું બિંદુ ભાઈ તમારે 4 ડિજિટમાં નંબર લખવાનો, તો તમે મેક્સિમમ કેટલા લખી શકો? 9999. તમારી પાસે ભલે મોટા નંબર, તમને 1 કરોડ સુધી ગણતરી આવડતી હોય, બટ મેં તમને કીધું 4 ડિજિટની વેલિડિટી છે. તો એ જ રીતે આઈપી એડ્રેસની સાઇઝ કેટલી? 32 બીટ છે. 32 બીટના આધારે આપણે ગણતરી કરી હતી. 32 બીટના તમે જો 2 × 2 × 2 × સમજો અપ ટુ 32 ટાઈમ કરજો, તેનું કાઉન્ટિંગ આવશે 429 કરોડ સમથિંગ આવશે. એક્ઝેક્ટ વેલ્યુ નથી યાદ, બટ એ રીતનું આવશે. તો એની એક પોસિબિલિટીની સાઇઝ જ એટલી છે. આ કંઈ નંબર આંકડા નથી જે તમે વધારતા જાઓ. એટલે જ મેં તમને કીધું એક વેલ્યુની અંદર 0 થી 255 વચ્ચે કરી શકો. તો એના માટે શું થયું? આઈપી સ્વિચનો ફંડો આવ્યો કે અત્યારે માન લો જે માણસ એક્ટિવ છે, જે ઇન્ટરનેટ વાપરે છે, એને તમે આઈપી એડ્રેસ આપી દો અને એને ઇન્ટરનેટ વાપરવા દો, બરાબર. અને રાઈટ નાવ માન લો હવે આઈપી એડ્રેસ બધા ભરાઈ ગયા, તો જે દેશ કે જે કન્ટ્રી કે જે લોકેશનમાં માન લો નાઇટ છે, જ્યાં લોકો સુતા છે, એના આઈપી પાછા લઈ લો અને એ આઈપી રિઝર્વ કરી દો બીજા કોઈ એક્ટિવ થઈને આપવા માટે. એ જ રીતે માન લો જ્યારે અહીંયા આપણે રાતે 1 વાગે જે લોકો સુતા હોય, જે ડિવાઇસ ઇનએક્ટિવ થઈ ગયા, જે કલાકથી કે 10-15 મિનિટથી વધારે બંધ છે, એના આઈપી એડ્રેસ પાછા આઈસી પોતાની કંપનીમાં લઈ લેશે કે આ બધા આઈપી એડ્રેસ ખાલી છે. અને જે કન્ટ્રી પાછી એક્ટિવ થશે ત્યાં આઈપી એડ્રેસ આપતા રહેશે અલગ અલગ. તો આઈપી એડ્રેસ બદલાતા રહે. માન લો કે તમારો આઈપી એડ્રેસ દીધો છે કે 2.5.3.7 અને એના પછીનો આઈપી માન લો સમજો કે 2.5.3.8. તો આ પબ્લિક આઈપી છે, જરૂર નથી તમારો આઈપી આ છે તો તમારા બાજુવાનો આ છે. આ આઈપી એડ્રેસ લંડનમાં બી હોય, યુકેમાં હોય, ન્યુયોર્કમાં હોય, ગમે ત્યાં હોઈ શકે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું કે આ સિક્વન્સ વાઇઝ નથી. પબ્લિક આઈપી ગમે તે કારણ કે શું મેં તમને કીધું કે ખાલી હશે આઈપી એ રીતે મળશે. તો હવે પાછા 192 સિરીઝના આઈપી બધા ક્લાસમાં વેચતા રહેવું કે છે. હા, 192 મેં તમને કીધું પ્રાઇવેટ આઈપી એડ્રેસ છે. 192 એટલે આપેલા મેં તમને જે તે ઓર્ગેનાઇઝેશન છે પોતાને લોકલ કામ કરવું હોય તો એના માટે ઇન્ટરનેટ યુઝ ના થાય. એટલે જ મેં કીધેલું છે જૂના વિડીયો જૂના સેશન રિવાઇઝ કરતા રહો. ખાલી એકલું જોઈન રિવિઝ કરી અત્યારે આવડી ગયું પછી ફરક નહીં પડે એ રીતે નહીં થાય. કે ખાલી 192 ની સિરીઝ નહીં, બટ ક્લાસ એની અંદર મેં 10 ની સિરીઝ, ક્લાસ બી ની અંદર 172.16 ની સિરીઝ અને ક્લાસ સી ની અંદર 192.168. ખાલી 192 નહીં, 192.168 ની સિરીઝ એ બધી પ્રાઇવેટ છે. એ તમે દુનિયાની અંદર 10 વખત વાપરો, 100 વખત વાપરો, કોઈ ફરક નથી પડતો. એ પ્રાઇવેટ આઈપી છે, કારણ કે એના માટે સિરીઝ કરી. માન લો કે મારા કંપનીમાં 100 કમ્પ્યુટર છે, ફરીથી સમજો, માન લો મારા કમ્પ્યુટરમાં કંપનીમાં 100 પીસી છે અને એમાંથી 2 જ પીસી એવા છે કે જે હેડ છે, એડમિન છે, જેને માન લો ઇન્ટરનેટનું કામ હોય. બાકી બધા બીજા 98 પીસી એવા છે કે જે લોકલ કામ કરો, એને કોઈ ઇન્ટરનેટની બધી જરૂર નથી. તો હું 100 આઈપી એડ્રેસ શું કામ લઉં? બરાબર.
તો એ 98 આ પીસી શું કરીએ 192.168 આઈપી આપીશ, જે કોઈ દિવસ પબ્લિકમાં નથી જવાના, જે બીજા કોઈ નથી ખબર કે 192 આઈપી ક્યાં છે, તો એ લોકલી કામ કરતા રહેશે. એ જ રીતે બીજી કંપની માન લો કે 500 કમ્પ્યુટર છે, બટ એ કંપની લોકલ છે, ખાલી લોકલ માન લો ટાઈપિંગ ને એવું કરાવે છે, અથવા તો માન લો કોમ્પ્યુટર ક્લાસ ચલાવે છે, C++ એ રીતના પ્રોગ્રામિંગના ક્લાસ ચલાવે, અથવા માન લો કે સમજી લો બેઝિક CCC MS એક્સેલ એવું બધું ભણાવે છે, તો એને ઇન્ટરનેટની જરૂર નથી. તે બધા 500 પીસી શું કરશે, પ્રાઇવેટ આઈપી વાપરશે, જેથી લોકલ કનેક્શન બની રહે, એને ઇન્ટરનેટ વાપરવાની જરૂર નથી. તો એ એક સિરીઝથી તમે માન લો એ 100 આઈપી ની સિરીઝ, 100 આઈપી બદલે તમે શું એ 100 ડિવાઇસ ની બદલે તમે ઘણા બધા કનેક્ટ કરી શકો અલગ અલગ જગ્યાએ, જ્યારે પબ્લિક આઈપી ઇન્ટરનેટ વાપરવા માટે છે. તો આ બધી વાત થઈ ગઈ, બરોબર. તો ફરીથી ડિસએડવાન્ટેજ, ત્રીજો ડિસએડવાન્ટેજ શું છે સ્ટેટિક રાઉટિંગ નો, તો કે આઈપી ચેન્જ. હવે માન લો આઈપી એડ્રેસ ચેન્જ થયા, મેં અહીંયા માન લો રાઉટિંગ કરેલું છે કે ભાઈ તારે જો 192.161 પાસે જવું હોય, આઈએસપી ને કીધું તો ક્યાં બાજુ છે, બટ લોકલ નેટવર્ક તો નથી ખબર, બટ પબ્લિક નેટવર્ક ની વાત કરો. માન લો કે અહીંયા જે છે બરાબર, આ જે છે આઈપી માન લો ફેસબુક નો આઈપી, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, ખાલી માન લો ફેસબુક નો આઈપી છે, અને મારા રાઉટરમાં મેં રાઉટિંગ કર્યું, જો સ્ટેટિક રાઉટિંગ હોત તો શું કરે કે ભાઈ તારે જો 20 વાળા પાસે જવું હોય તો તું અહીંયા 10.00 100 પાછા આપણે કાલ કનેક્શન કર્યું એમ, બરાબર. તો એ રીતે રાઉટિંગ હશે. હવે માન લો કે ફેસબુક નો આઈપી બદલાઈ ગયો એકોર્ડિંગ ટુ સિક્યુરિટી, તો મારા રાઉટરમાં જે રાઉટિંગ હતું ભાઈ 20 પાસે જવું તો અહીં જજે, તો અહીંયા તો 20 નેટવર્ક છે જ નહીં. શું એરર આવશે, ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ. તો આમાં શું થશે ખબર, જો સ્ટેટિક રાઉટિંગ પબ્લિકલી બી વાપરતા બધી જગ્યાએ, તો રોજ સવારે આવીને એડમિન નું અડધો કલાકનું કામ એ જોત કે જેના આઈપી ચેન્જ થયો એના માટે નવું રાઉટિંગ કરો, અને પ્લસ બધાના આઈપી ગોતો, ભાઈ તારો આઈપી શું છે, રોજ સવારે અલગ અલગ કંપનીને ફોન કરી ભાઈ તારો આઈપી શું છે, તારો આઈપીમાં શું ચેન્જ છે, મને નવું આઈપી કેવું નવું રાઉટિંગ કરું, બટ એકચ્યુઅલમાં એવું નથી થતું, અને ઇટ્સ નોન ટેકનિકલ ફંડા, બરાબર. તો કે જે આઈપી ચેન્જ થતા રહેશે, એટલે સિમ્પલ શું કે ઇફ એની સિંગલ આઈપી address or network will change in topology, then we need to configure our routing command again. અને ક્યારે બદલાનું મને નથી ખબર, જેમ કે સામેવાળી કંપનીનું નેટવર્ક ક્યારે બંધ થવાનું છે, ક્યારે એનો આઈપી બદલાવ મને નથી ખબર. આ તો આખું નોન ટેકનિકલ ફંડા થઈ ગયું. જો અત્યારના ટાઈમમાં જે લોકોના આઈપી એડ્રેસ બદલાતા રહેશે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી, તો એના માટે તો દરેક જગ્યાએ સ્ટેટિક રાઉટિંગ કરવું મુશ્કેલ નહીં, બટ લાઈક ઇમ્પોસિબલ જેવું જ છે. કારણ કે ક્યારે સામેનો આઈપી એડ્રેસ બદલાનો, અને કેટલી વાર મારે નવું રાઉટિંગ કરવું પડશે, રોજ કરવું પડશે, તો દિવસમાં 2 વાર કરવું પડશે, આઈ ડોન્ટ નો. તો આ 3 મેઇન પ્રોબ્લેમ છે સ્ટેટિક રાઉટિંગના, કે જેના લીધે આપણે નવા રાઉટિંગની જરૂર પડી. સૌથી પહેલું શું, કમાન્ડ સિન્ટેક્સ, કે એના કમાન્ડમાં જ છે કે ભાઈ ડેસ્ટિનેશન નેટવર્ક અને એનો આઈપી એડ્રેસ બધું ખબર હોવું જોઈએ, કે જે કોઈ લોકો દેતા નથી. બીજું, જેમ જેમ નેટવર્ક વધશે એમ શું થશે, મોટું થતું જશે, કન્ફિગરેશન કરવામાં વાર લાગશે. અને ત્રીજું, આઈપી એડ્રેસ છે ચેન્જ થઈ ગયા તો તકલીફ. સપોઝ આ આપણે ઇગ્નોર બી કરી દઈએ, માન લો આઈપી એડ્રેસ બીજા લોકો આપણને આપશે, ભરોસો છે બધા લોકો આપણને આપશે, બટ ચેન્જ થતા રહે એનું શું. તો આ 3 વસ્તુ છે. જો આ 3માં કોઈને કઈ કન્સેપ્ટમાં કઈ કન્ફ્યુઝન હોય, કોઈ ડાઉટ હોય, મને પૂછી શકે છે. બાકી આ વસ્તુના સોલ્યુશનને લીધે આપણે નવું રાઉટિંગ ભણીશું આજે, ડિફોલ્ટ રાઉટિંગ. ઓકે, કોર્સની પીડીએફ મોકલો. પીડીએફ કઈ કહેવા માંગો, એનો જે ક્લાસ માઇક ચાલુ કરીને બોલો ને, શું કહેવા માંગો, કઈ પીડીએફ? હા જી સર, બોલો. એ દિવસે પેલી પીડી ફાઇલ બતાવી હતી ને, એમાંથી કંઈક બતાવતા હતા, ત્યારે મેં કીધેલું કે સર આ આપશો, તમે કીધું હતું હા. કોઈ ટોપિક આખા કોર્સના ટોપિકની લિસ્ટ આવી કે કોઈ ટોપિક હું ભણાવતો તો અલગથી એની છે? મને એકચ્યુઅલી માઇન્ડમાં નથી એટલે પૂછું. એટલે ટોટલ આપણે જે કોર્સ પછી કઈ છે જોઈને. કોઈ નહીં હોય તો વિડીયો રિકોર્ડ કરી લેજો, તમને કઈ લાગતું હોય જે હોય મને કહેજો ને. એક્ઝેક્ટલી મારા માઇન્ડમાં નથી કઈ પીડીએફ ની વાત કરો. બાકી ટોપિકના જે કન્ટેન્ટ છે બરાબર, જરૂર બ્લોગ બનાવી રહ્યો છું ઓનલાઈન, કે બધા કમાન્ડ અને લખેલી ડિસ્ક્રિપ્શન ને બધું ઓનલાઈન મૂકી શકું, જેથી તમે રિવાઇઝ કરી શકો. બાકી વિડીયો તો તમારી પાસે છે જ, બરાબર. ઓકે, આગળ વધીએ ડિફોલ્ટ રાઉટિંગ તરફ. મેં તમને પ્રોબ્લેમ કીધા 3 પ્રોબ્લેમ, બરાબર. એક તો સિન્ટેક્સ એરર, કે સિન્ટેક્સ એરર નથી, બટ સિન્ટેક્સમાં જે વસ્તુ જે આવે છે એ વસ્તુ કે આઈપી ખબર ના હોય, બધું તમને ઓલરેડી રિવાઇઝ કરી લીધું, બરાબર. ડિફોલ્ટ રાઉટિંગ પર આગળ વધીએ. હવે
આ વસ્તુ અત્યારે જવા દઉં છું, કારણ કે આ ટોપોલોજી આપણે કામ નથી. ડિફોલ્ટ રાઉટિંગમાં તમને ભણાવશે, આટલું બધું ટોપોલોજી કરવાની જરૂર નથી. ડિલેટ યસ. 127 નેટવર્ક નો. હવે નવો લઈએ, સિમ્પલ બે રાઉટર લઈએ, કારણ કે હવે મારે તમને રાઉટિંગનો કોન્સેપ્ટ તો ક્લિયર કે રાઉટિંગ શું કામ કરશે, અલગ અલગ નેટવર્કને કનેક્ટ કરવાનું કામ છે. તો ફરીથી હું બે રાઉટરનો કોન્સેપ્ટ લઈને તમને ફટાફટ ડિફોલ્ટ રાઉટિંગ કરી રીતે તમને ભણાવી દઉં. બરાબર, આ રીતે તમે સિમ્પલ બે રાઉટર, આપણે સ્ટાર્ટિંગમાં કર્યું હતું યાદ હોય તો, પહેલો જ લેક્ચર કે શું કે બે રાઉટર લીધા ને બે રાઉટર મેં કેબલથી કનેક્ટ કરીશ. કનેક્ટ કરી એટલે બંનેના આઈપી એડ્રેસ તો સેમ નેટવર્કના સાથે પિંગ થશે અને બંનેને લૂપ બેક આપી દે સિમ્પલ. એટલે શું થશે, એક નેટવર્ક થઈ જશે અને એને આપણે ફટાફટ પ્રેક્ટિકલ કરી લેશું. મોટી ટોપોલોજીમાં એકને એક કમાન્ડ ચલાવીને ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી, મારે તમને ખાલી કન્સેપ્ટ બતાવવાનો છે. અને અહીંયા લૂપ બેક બનાવી લઉં. ઝૂમ કરી લઈએ. આપણે જે રેગ્યુલર નેટવર્ક છે એ બરાબર કે આ શું છે, વચ્ચેનું નેટવર્ક છે રાઉટર 1 અને 2, એટલે આ 12 નેટવર્ક છે આપણું 12 નેટવર્ક. 12.000/8, એટલે કે અહીંયા 12.1 આઈપી આપીશ, આ બાજુ 0/0 આ બાજુ 12.2 આપીશ. અને અહીંયા લૂપ બેક બનાવશું, આ બાજુ લૂપ બેક જે છે એ 1 બનાવશું, 1.1.1.1, અને આ બાજુ એક લૂપ બેક બીજી બનાવી દઈશું 2.2.2.2. અને આવું કન્ફિગરેશન કરું છું, ધ્યાન રાખજો ફટાફટ, કારણ કે ઓલરેડી તમને બધા કમાન્ડ ખબર છે તો ફટાફટ કરીશ. રાઉટર 1 માં જાઉં, CLI માં જાઉં, ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R1, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0, 0/0, નામલોક બંધ થઈ ગયું, ઓકે, 0/0, આઈપી એડ્રેસ 12.001.255.0.0.0 એન્ડ નો શટડાઉન, એક્ઝિટ. બીજું જે તમારો મેસેજ આવે છે હમણાં તમને રિપ્લે આપવો. પછી ઇન્ટરફેસ લૂપબેક 1 આઈપી એડ્રેસ 1.1.1.1.255.0.0.0 એન્ડ આમાં નો શટડાઉન કરવા જરૂરથી એક્ઝિટ. તો આ રાઉટરના બંને પોઈન્ટને મેં આઈપી આપી દીધા. આ બાજુ ગ્રીન અત્યારે નહીં થાય, કારણ કે સામેનો પોર્ટ બંધ છે ને લૂપબેકમાં ગ્રીન થવાનું દેખાડશે નહીં. રાઉટર 2 માં જાઓ, CLI ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R2, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0, આઈપી એડ્રેસ 12.002.255.0.0.0 એન્ડ નો શટડાઉન. અહીંયા 02 લખ્યું છે, તમે 2 લખો 02 લખો કોઈ ફરક નહીં પડે, એક્ઝિટ. ઇન્ટરફેસ લૂપબેક 2 આઈપી એડ્રેસ 2.2.2.2.255.0.0.0 એન્ડ આને નો શટડાઉન કરવા એક્ઝિટ. તો બધાને આઈપી એડ્રેસ આપી દીધા, તમે જોઈ શકો છો હવે ટોપોલોજી ગ્રીન થઈ ગઈ. બટ કનેક્શન કયું થશે, ખાલી આ લોકલ. રાઉટર 1 ને આ 2 નથી ખબર અને રાઉટર 2 ને આ 1 નથી ખબર. ઓલરેડી આ તો કન્સેપ્ટ તો તમને ખબર જ છે. રાઉટર 1 માં જાઓ, એક્ઝિટ કરીને પ્રિવિલેજ મોડમાં આવો અને ત્યાં પિંગ કરો પોતાના આઈપીને 1.1.1.1 તો પિંગ થશે. પિંગ કરો પોતાના ફિઝિકલ આઈપીને 12.001 તો પિંગ થશે. પિંગ કરો સામેના રાઉટરના આઈપીને 12.002 તો પિંગ થશે. વાર લાગશે પણ થશે, બીજા રાઉટરમાં છે એટલે. બટ જ્યારે તમે પિંગ કરો છો 2.2.2.2 તો રાઉટર 1 ને નથી ખબર, તો અહીંયા પિંગ નહીં થાય. સોરી. એ જ રીતે રાઉટર 2 માં એક્ઝિટ કરીને પ્રિવિલેજમાં આવો, પિંગ કરો પોતાના જ આઈપીને 2.2.2.2 પિંગ થશે. પિંગ કરો પોતાના બીજા આઈપીને ફિઝિકલ આઈપીને પિંગ થશે. પિંગ કરો પોતાના નેટવર્કના સામેના આઈપીને તો પિંગ થશે. બટ જ્યારે તમે 1 ને પિંગ કરો છો તો 1 ને પિંગ નહીં થાય, કારણ કે રાઉટર 2 ને 1 નથી ખબર. આ ઓલરેડી આપણે ખબર કે શું કે અલગ અલગ જે રાઉટર છે તો રાઉટરની પાછળનું નેટવર્ક ડાયરેક્ટલી ખબર નથી. રાઉટિંગમાં તમે જોઈ શકો 5 પિંગ અહીંયા ડોટ જશે, નથી રિપ્લે આવતો. બરાબર, આપણે રાઉટિંગ કરવું પડશે. તો સ્ટેટિક રાઉટિંગ કેવી રીતે સમજી લો. ડિફોલ્ટ રાઉટિંગનો કોન્સેપ્ટ તમને બતાવી દઉં. વાય વી નીડ ડિફોલ્ટ રાઉટિંગ. ડિફોલ્ટ રાઉટિંગ તમને પ્રોબ્લેમ જે છે બરાબર, ડિફોલ્ટ રાઉટિંગ પહેલા તમને કમાન્ડ બતાવી દઉં કેવી રીતના છે કમાન્ડ, અને પછી તમને નીડ બતાવીશ. કારણ કે સિમ્પલ મેં તમને અહીંની વસ્તુ બતાવી, તમને 3 ડિસએડવાન્ટેજ સ્ટેટિક રાઉટિંગના. તો એના કમ્પેરમાં તો તમને આ ખબર પડી જ ગઈ હશે કે આપણે બીજા રાઉટિંગ જરૂર શું કામ પડી. બટ જરૂરી નથી કે દરેક જે પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન આ રાઉટર પાસે હશે, મતલબ કે આ કોન્સેપ્ટ પાસે. બરાબર, કારણ કે તમે જોઈ શકો અમે સ્ટાર્ટિંગમાં ત્રીજી કેટેગરી બી છે ડિફોલ્ટ રાઉટિંગ.
સોરી ડાયનેમિક રાઉટિંગ. તો આમાં બી કંઈક પ્રોબ્લેમ છે, બટ કયો પ્રોબ્લેમનું સોલ્યુશન આ થઈ ગયું તે આપણે જોશું. તો સિન્ટેક્સ ફોર કમાન્ડ. હવે જે આ વસ્તુ હતી સ્ટેટિક રાઉટિંગની સિન્ટેક્સ, સેમ એ જ પ્રકારની સિન્ટેક્સ છે, બટ થોડો ડિફરન્સ છે. એટલે રાઉટરનો કન્ફિગ મોડ, અને કન્ફિગ મોડની અંદર તમે લખવાનું આ રીતે આઈપી રાઉટ, પછી જે ડેસ્ટિનેશનનું નેટવર્ક છે ડેસ્ટિનેશન નેટવર્ક, એની બદલે તમારે કમ્પલસરી લખવાનું 0.0.0.0 ગમે તે કોઈ પણ નેટવર્ક હોય તમારે શું લખી દેવાનું 0000. અને સબનેટ માસ્ક, તો કે સબનેટ માસ્કમાં બી તમારે લખી દેવાનું 0000. કોઈ બી આઈપી, માન લો 192.168 નો આઈપી હોય, 111 આઈપી હોય, 2.2.2 આઈપી હોય કે 170 આઈપી હોય, વોટ એવર વર્લ્ડ નો કોઈ બી આઈપી હોય, આઈપી વર્ઝન 4 એટલે કે 0 થી 255 કોઈ બી સિરીઝ. તો આનો મતલબ શું થશે કે 0.0.0.0 મતલબ તમે સમજી લો કે જે આઈપી એડ્રેસ છે ને જેટલા બીટ છે, કેટલા 32 બીટ, એ 32 બીટ કેવા છે ઓફ. ઓફ 0 છે કારણ કે વેલ્યુ 0 ક્યારેક બંધ હોય ત્યારે, અને એનો સબનેટ માસ્કના બીટ બી કેવા 0. તો તમને આઈપી એડ્રેસ નો સબનેટ માસ્કનો કન્સેપ્ટ યાદ હોય તો યાદ કરો કે સબનેટ માસ્કની અંદર જેટલા બીટ ઓન હશે, ઓન એ પ્રમાણે 255 લખેલું હશે, અને જે પ્રમાણે 255 લખેલું હોય એટલા બીટ નેટવર્કમાંથી મેચ કરશે. બટ અહીં સબનેટમાં શું છે 0000, મતલબ સબનેટ માસ્કના બધા બીટ બંધ છે. સબનેટ માસ્કના બધા 32 બીટ બંધ છે એનો મતલબ દરેક બીટ શું છે હોસ્ટ બીટ અલગ અલગ હોઈ શકે છે, નેટવર્ક બીટ એક બી નથી. તો એક બી નેટવર્ક બીટ નથી, તો આમાંથી કોઈ પણ પ્રકારનું નેટવર્ક બીટ તમારે ચેક કરવાની જરૂર નથી. ઇન શોર્ટ શું થશે, આપણે કેમ કમ્પ્યુટરમાં કરીએ, માન લો નીચે કમ્પ્યુટર, આપણે કમ્પ્યુટરમાં શું કર્યું હતું કે પોતાનો આઈપી એડ્રેસ લખીએ સબનેટમાં થાય, નીચે ડિફોલ્ટ ગેટવે. ડિફોલ્ટ ગેટવે મતલબ શું ભાઈ, કઈ બી કામ હોય, આપણે નીચે કમ્પ્યુટર હોત તો કમ્પ્યુટરને આપણે કઈ રીતે કહેતા હતા કે કઈ બી કામ હોય તો ડિફોલ્ટ ગેટ એટલે રાઉટરના આઈપી પાસે આવી જતું હતું. તો એ જ રીતે આ રાઉટરમાં થશે કે રાઉટરને કઈ પણ કામ હશે એ નેટવર્ક નહીં જોવે, એટલે કે શું ગમે તે આઈપી એડ્રેસ હોય, ગમે તે સબનેટમાં હોય, વોટ એવર, ખાલી આપણે શું લખવાનું, આપણે ખાલી એક્ઝિટ પોઈન્ટ જ લખવાનો છે. સેમ કન્સેપ્ટ બરાબર. ખાલી તમારે જે નેટવર્ક જે લખવાનો હતો ડેસ્ટિનેશન નેટવર્ક અને ડેસ્ટિનેશન સબનેટ માસ્ક એ તમારે 00 લખી દેવાનો છે. તમને કદાચ એવું બી લાગશે સર આ મેથડ પહેલા કીધી હોત તો એટલે બધા આઈપી બધું યાદ રાખવાનું એના કરતા તો ઈઝી છે. હા ઈઝી ઘણું બધું છે, બટ આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બધું જોઈએ બરાબર. ખાલી શું લખવાનું એક્ઝિટ પોઈન્ટ. તો જે સ્ટેટિક રાઉટિંગ આપણે કરતા હતા બરાબર, માન લો કે આપણી જે ટોપોલોજી છે, આપણી ટોપોલોજી પ્રમાણે સ્ટેટિક રાઉટિંગ કેવી રીતે થાત, જે આપણે ટોપોલોજી એના પ્રમાણે સ્ટેટિક રાઉટિંગ કેવી રીતે થાય, તો કે જો રાઉટર 1 માં હોત તો મારા કમાન્ડ શું થાય આઈપી રાઉટ. આપણે કાલે જ ભણ્યા હતા સ્ટેટિક રાઉટિંગ કે રાઉટર 1 માં શું છે તો કે 1 અને 12 ખબર છે, આ 2 નથી ખબર. તો આપણે આઈપી રાઉટ કર્યા પછી 2.0.0.0 નેટવર્ક લખવાનું છે, એનો સબનેટમાં 255.0.0.0 અને એક્ઝિટ પોઈન્ટ શું આવે તો કે ભાઈ રાઉટર 1 તારે અહીંયા 2 પાસે જવું હોય તો આ જ નેટવર્કનો જે બીજો રાઉટર 2 નો આઈપી છે એટલે કે 12.0.0.2. એની બદલે અહીં શું લખવાનું છે હવે બરાબર. હવે અત્યારે તમારે લખવાનું આવશે સિમ્પલ આઈપી રાઉટ 0.0.0.0 0.0.0.0 અને 12.0.0.2. ભાઈ ગમે તે આઈપી કારણ કે રસ્તો તમે જો એક જ છે, રાઉટર 1 ને ગમે ત્યાં જવું, આ તો લૂપડેક છે લોજિકલ, 12 જણ રસ્તો એક જ છે. તો કે ભાઈ ગમે તે કામ હોય મને પૂછતો નહીં, તું સીધો આની પાસે પહોંચી જજે, પછી એ રાઉટરને જોવાનું, એને કહેવાય ડિફોલ્ટ રાઉટિંગ બરાબર. એ જ રીતે માન લો જો રાઉટર 2 માં હોત તો મારું આઈપી એડ્રેસ કેવી રીતે, મારું રાઉટિંગ કેવી રીતનું હોત કે આઈપી રાઉટ સ્ટેટિક રાઉટિંગ વાત કરું, જો રાઉટર 2 માં હોત તો રાઉટર 2 ને 1 નેટવર્ક નથી ખબર, તો કે 1 ના નેટવર્ક પાસે જવું હોય જેનો સબનેટમાં 255.0.0 છે તો 12.0.0.1 પાસે પહોંચી જાવ. અને અત્યારે આપણે શું કરશું, અત્યારે આપણે આઈપી રાઉટ ગમે તે એટલે કે 00 જ લખવાનું, કોઈ બી આઈપી એડ્રેસ હોય કોઈ બી સબનેટમાં 00 જ લખવાનું, ખાલી એક્ઝિટ પોઈન્ટ તમારે લખવાનો છે. તો જ્યારે તમે આઈપી એડ્રેસ કે સબનેટમાં ડિફાઇન નથી કરતા 00 લખો છો તો એને કહેવાય છે ડિફોલ્ટ રાઉટિંગ. કારણ કે શું એ કોઈ પણ આઈપી એડ્રેસ કે કોઈ પણ સબનેટમાં છે બેકગ્રાઉન્ડમાં જોશે નહીં, વોટ એવર હોય સીધા અંદર મોકલો. તમે એવું સમજી લો કે કોઈ ઓફિસ છે બરાબર, એ ઓફિસ વાળાએ બહાર રિસેપ્શનિસ્ટ રાખેલું છે, જે તે આવે એને પૂછવાનું ક્યાં જવું છે ને ક્યાં નહીં બરાબર. બટ અંદર ઓફિસની અંદર એક જ કેબિન છે, મતલબ અંદર સર એક જ છે, બહાર ખાલી રિસેપ્શન શું કરે છે ખાલી પૂછે છે શું કામ છે, કામ ભલે ગમે તે અંદર એક સાહેબ પાસે મોકલો, અંદર કે અલગ અલગ સાહેબ નથી, બટ તો પણ બહાર બેઠા બેઠા ક્વેશ્ચન પૂછશે, સાહેબને મળવું છે, શું કરવું છે, આ કે તે, બટ ગમે તે કામ હોય સીધું અંદર સાહેબ પાસે મોકલે. તો એ રીતનું આ છે કે ખાલી શું કરશે તમારે રાઉટિંગનો રસ્તો બતાવો પડે, ગમે તે કામ હોય ગમે તે તારે સીધું અહીં પહોંચી જવાનું, એ છે ડિફોલ્ટ રાઉટિંગ.
પ્રેક્ટિકલ પર આવીએ આપણે. રાઉટર 1 માં જાઉં, બરાબર. પ્રિવિલેજ મોડમાં જ છું, તો તમને સો આઈપી રાઉટ કરીને તમને નેટવર્ક બતાવી દઉં. તો અત્યારે રાઉટર 1 ને જોઈ લો, 1 અને 12 ખબર છે, 1 લૂપ ડેકથી કનેક્ટ છે અને 12 ફાસ્ટ ઇથરનેટથી કનેક્ટ છે. કન્ફિગ મોડમાં જઈએ, આઈપી રાઉટ 0.0.0.0 સ્પેસ કરીને પછી 0.0.0.0 એટલે આઈપી એડ્રેસ ગમે તે, સબનેટમાં ગમે તે, ખાલી એક્ઝિટ પોઈન્ટ 12.0.0.2. રાઉટર 1 માં છે તો 2 પાસે જતું રહેવાનું. એક્ઝિટ તમે કરો અને હવે તમને અહીં લો 100 આઈપી રાઉટ. ફરક શું પડશે તમે જો, પહેલા તમને ખબર ખાલી એસ આવતો, તો હવે એસ અને સ્ટાર આવ્યો. આ બધી નાની નાની વસ્તુ છે, બટ ધ્યાન રાખજો, આ નાની નાની વસ્તુ તો તમે જો જોતા શીખી ગયા, ડિફરન્શિએટ કરતા શીખી ગયા, તો તમે તમારા નેટવર્કની અંદર આરામથી ઇઝીલી સ્માર્ટ રીતે ટ્રબલ શૂટિંગ કરી શકશો. આ જ વસ્તુ બીજાને બી દેખાતી હોય છે, બટ એનો મિનિંગ નથી ખબર કે એની ઉપરથી જો એ લોજિક નથી સમજી શકતા કે ક્યારે શું કમાન્ડ ચલાવો અને ક્યાંથી કઈ રીતે આપણે ડિટેલ ગોતવી, એ જો નથી ખબર તો તમે ખાલી નેટવર્કિંગ કરી શકશો, ટ્રબલ શૂટ નહીં. તમે કોઈ બી નવી કંપની ત્યાં તમને એમ કે ભાઈ રાઉટરની અંદર કમાન્ડ ચલાવવાના રાઉટિંગ તમે કરી શકશો, બટ માની લો કોઈ કંપનીમાં ઓલરેડી નેટવર્ક ચાલુ છે, રાઉટિંગ ને બધું થયેલું છે અને ત્યાં કંઈક પ્રોબ્લેમ આવ્યો, તો તમે સોલ્વ નહીં કરી શકો જો તમને આ રીતે કમાન્ડ ચલાવીને બધું જોતા અને એનાલાઇઝ કરતા નથી આવડતું. એ ધ્યાન રાખવાનું, બરાબર. તમે જોઈ શકો, જોઈ લો અહીંયા કે એ સ્ટાર બતાવ્યું અને સ્ટારનો મતલબ કીધું છું, સ્ટારનો મતલબ શું છે, કેન્ડિડેટ ડિફોલ્ટ, એટલે છે તો સ્ટેટિકની જ કેટેગરી. એસ છે તો સ્ટેટિક નહીં, બટ સ્ટેટિકની કેટેગરી કેવી છે કે ભાઈ સ્ટેટિકને એઝ અ ડિફોલ્ટ તરીકે વાપરેલું છે. એમાં તમે જોઈ લો આઈપી એડ્રેસ બી 0 બતાવ્યો અને સબનેટ માસ્ક બી 0 બતાવ્યો. નો ક્લાસ, નો આઈપી, ગમે તે આઈપી ગમે તે સબનેટ માસ્ક હોય, બરાબર, તો જઈ શકે છે. શું તો કે વીઆર 12.0.0.2 સ્ટેટિકમાં શું હતું, તમને નેટવર્ક બતાવતા ભાઈ જો 1 વાળા પાસે નહીં 2 વાળા પાસે જવું હોય તો 12.2 પાસે જશે અને અહીંયા ખાલી એસ હતો, અહીંયા શું છે એસ અને સ્ટાર છે. તે જ રીતે રાઉટર 2 માં હું જવું, સો આઈપી રાઉટ તમને ફરીથી બે નેટવર્ક બતાવશે કારણ કે 2 લૂપ બેક છે ને 12 ફાસ્ટ એનએનટી કનેક્ટ છે. હવે પાછો કન્ફિગમાં જઈને રાઉટિંગ કરું, આઈપી રાઉટ 0.0.0.0 0.0.0.0 અને એક્ઝિટ પોઈન્ટ. તો રાઉટર 2 માં છે તો એને રાઉટર 1 પાસે જવાનું, તો એનો આઈપી એક્ઝિટ કરો અને સો આઈપી રાઉટ. તો તમે જોઈ લો ફરીથી એસ અને સ્ટાર આવી ગયા, અહીંયા બી 0. ભાઈ ગમે તે આઈપી તો ગમે તે સબનેટમાં તું 12.1 પાસે પહોંચી જશે. બંને બાજુ રાઉટિંગ કરી લીધું, જોઈ લો. રાઉટર 1 ને બે નેટવર્ક ખબર હતા, રાઉટર 2 ને આ બે નેટવર્ક ખબર હતા, બીજા નથી ખબર. હવે રાઉટરને બી નથી ખબર કે આગળ કેટલા નેટવર્ક છે, આ રાઉટરને એક્ઝેક્ટલી નથી ખબર કે આગળ 2.2 છે કે નહીં, બટ આપણે રાઉટિંગ કેવું કર્યું, ભાઈ કઈ બી કામ હોય તું સીધો આની પાસે પહોંચી જશે, એ રીતનું આપણે કામ કર્યું, બરાબર. અને એ જ રીતે રાઉટર 2 ને એક્ઝેક્ટલી નથી ખબર કે એક્ઝેક્ટલી આની પાસે 1.1 છે કે નહીં, બટ આપણે રાઉટિંગ ગમે તે કામ હોય તો એમ પહોંચી જશે. સપોઝ જો આગળ જતા નથી મળતું તો આપણને એરર શું હશે, ડેસ્ટિનેશન હોલ્ડ અનરીચેબલ, બરાબર. હું પિંગ કરીને તમને બતાવી દઉં રાઉટિંગ થયું કે નહીં, પછી તમને કન્સેપ્ટ ઉપર આપણે વાત કરીએ ડિટેલમાં. રાઉટર 1 માં હું છું અને પિંગ કરું છું 12.0.0.2 ને, તો એ તો પહેલા બી થતી જ હતી, બટ હું પિંગ કરું 2.2.2.2 ને જે નહોતી થતી, તો થાય છે. એ જ રીતે રાઉટર 2 માં જાઉં અને પિંગ કરું 1.1.1.1 ને, તો પિંગ થાય છે. તો અહીં આપણું રાઉટિંગ જે ડિફોલ્ટ રાઉટિંગ કરો તે સક્સેસફુલ થઈ ગયું. આ જ રીતે જો મલ્ટિપલ નેટવર્ક હોય ઘણા બધા, તો તમે ડિફોલ્ટ રાઉટિંગ આગળ કરી શકો છો. કારણ કે હવે શું થશે, અહીંયા બે પ્રોબ્લેમનું સોલ્યુશન થયું. એ પ્રોબ્લેમને સોલ્યુશન અમુક થિયરી કન્સેપ્ટ ચાલુ કરું એની પહેલા તમને આજે પ્રોસેસ કરી, એમાં કોઈ ડાઉટ હોય તો મને મેસેજ કરી શકો છો. ડાઉટ નો ડી, ક્વેશ્ચન નો ક્યુ, કમેન્ટ કરી દો મને, અથવા તો ગો લખી દો, તો આગળ નવા કન્સેપ્ટ ચાલુ કરું. ઓકે, તો આ કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો, બરાબર. કે આપણે શું કરવાનું, સ્પેસિફાય નથી કરવાનું કયું નેટવર્ક છે, ખાલી 0.0 લખી દેવાનું છે. તો કમ્પેરિંગ ટુ સ્ટેટિક ઇઝી છે, ઘણું બધું ઇઝી, કારણ કે તમારે નેટવર્ક યાદ નહીં રાખવા પડે, આઈપી એડ્રેસ તો આપવાના જ છે. તો જો આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પર વાત કરીએ, તો જે કે પહેલો પ્રોબ્લેમ હતો સિન્ટેક્સમાં. સિન્ટેક્સમાં શું હતું કે તમારે ડેસ્ટિનેશનનું નેટવર્ક અને એનો સબનેટમાં ખબર હોવી જોઈએ. તો જે પહેલો પ્રોબ્લેમ હતો અહીં સોલ્યુશન થઈ ગયું. તમારે એક્ઝેક્ટલી નથી લખવાનું ભાઈ સામે કયો આઈપી છે, કયો સબનેટમાં છે, તમે શું લખશો 0.0. મેં તમને કીધું સામે કોઈ બી નેટવર્ક હોય, એકચ્યુઅલમાં આપણને નથી ખબર. માન લો કે મારે ફેસબુક જોડે કનેક્ટ થવું છે,
તો શું તમારા રાઉટરમાં રોજ કે ફેસબુકના આઈપી કન્ફિગર થાય છે? તમે જાતે કરો છો? તમે નથી કરતા. ઓટોમેટિક ફેસબુક જોડે કનેક્ટ થાય છે. જ્યારે કે ફેસબુકનો આઈપી તો બદલાતો હોય છે. બરાબર? તો એક આ વસ્તુ કે આઈપી એડ્રેસ ચેન્જ થઈ ગયા તો કન્ફિગરેશન ચેન્જ કરવો પડશે. અને આ વસ્તુ કે તમારે ડેસ્ટિનેશનનું નેટવર્ક કમ્પલસરી ખબર હોવી જોઈએ. તો એક તો અહીંયા તમારે ડેસ્ટિનેશન નેટવર્ક ખબર નથી હોતી. બીજું આઈપી એડ્રેસ ચેન્જ થશે તો બી મને કઈ વાંધો નહીં. મેં કઈ માન લો 2 માટે રાઉટિંગ કર્યું હોત અને એનું નેટવર્ક 3 થઈ ગયું મને પ્રોબ્લેમ થાત. બટ મેં તો શું કર્યું 0 0 ભાઈ ગમે તે આઈપી. હવે અમે 2 થયું 3 થયું 50 થયું 100 થયું વોટ એવર કોઈ બી આઈપી ચેન્જ થયો મારું રાઉટિંગ તો જ રહેશે. ભાઈ ગમે તે કામ હોય અહીં પહોંચી જશે. તો આઈપી એડ્રેસ ચેન્જ થાય તો પણ આપણને સોલ્યુશન મળી ગયું. ડેસ્ટિનેશન નેટવર્ક ના ખબર હોય તો પણ આપણને સોલ્યુશન મળી ગયું. આ વસ્તુ મોર લેન્ધી જેન કન્ફ્યુઝન સાઇઝ ઇન્ક્રીઝ. તો આમાં બી વાંધો નથી. તમે જોઈ લો. હવે માન લો કે રાઉટર 1 છે બરાબર. હું તમને કમાન્ડમાં જઈ જાઉં. માન લો કે હું રાઉટર 1 પર છું. બરાબર. અત્યારે તો તમને સ્ટેટિક રાઉટિંગ ઉડાડી દઉં મતલબ ભલે રહ્યું. ચલો તમને કમ્પેરિઝન કરી શકું. હું રાઉટર 1 ની વાત કરું ખાલી અને આપણી ટોપોલોજીમાં આવો. માન લો કે આપણી ટોપોલોજીમાં મેં ફરીથી અહીંયા એક લૂપબેક કનેક્ટ કરી રાઉટર 2 માં એક અહીંયા એક આ બાજુ બરાબર. અને એ લૂપબેકને હું નામ આપી દઉં 3.3.3.3 અને આ બાજુ 4.4.4.4. એકોર્ડિંગ ટુ ક્લાસ એ તમે જુઓ તો આ બધા ક્લાસ એના જ છે બટ સેમ નેટવર્ક નથી. સ્ટાર્ટિંગના 8 બીટ જો આમાં 3 છે આમાં 2 છે આમાં 4 છે તો અલગ છે. મતલબ બધા નેટવર્ક અલગ અલગ છે. હવે જો સ્ટેટિક રાઉટિંગ હોત તો શું કરવું પડે? રાઉટર 1 ને કહે આપણે કે ભાઈ તારે પેલું જે નેટવર્ક 2 પાસે જવું હોય તો અહીં જજે. એ જ રીતે મારે 3 માટે બી કેવું પડે. એ જ રીતે મારે 4 માટે બી કેવું પડે. જેમ કે જોઈ લો સ્ટેટિક રાઉટિંગ હોત તો નેટવર્ક આ રીતે થાય. આ કમાન્ડ મારે શું કરે 3 વખત ચલાવવો પડે કે ભાઈ 2 પાસે તો છે 3 પાસે જવું હોય તો બી ત્યાં જજે અને 4 પાસે જવું હોય તો બી ત્યાં જજે. મતલબ મેં તમને કીધું તેમ જેમ નેટવર્ક વધે એમ લેન્ધી થતું ગયું. બટ માન લો કે ડિફોલ્ટ રાઉટિંગ છે અને મારે 2 માટે રાઉટિંગ કરવું તો મેં શું કર્યું કે ભાઈ ગમે તે કામ હોય તું જતો રહેજે. હવે આ જગ્યાએ મતલબ મારે 3 પાસે જવું હોય તો હું શું રાઉટિંગ કરે શું કરે તો બી આજ કે ભાઈ ગમે તે કામ હોય અહીં જતો રહેજે. મતલબ કે આજે 3 વાળું લખ્યું 3 વાળું નેટવર્ક આ જે નેટવર્ક લખ્યું આ એની બદલે મારે કમાન્ડ કંઈક આવો ચલાવવો પડે. મારે નેટવર્ક લખવાનું નથી કે મારે સબનેટમાં બી લખવાનું નથી. તો સમજો આ બંને કમાન્ડમાં કઈ ફરક રહ્યો? કઈ બી નહીં. ઇન શોર્ટ કે ગમે એટલા રાઉટરની અંદર નેટવર્ક હોય તમારે એક જ કમાન્ડ ચલાવવાનો છે. એક કમાન્ડથી બધા માટે રાઉટિંગ થઈ ગયું. એ શું કરશે ગમે તે કામ હોય સીધો અહીંથી આગળ પહોંચશે અને રાઉટરને પૂછશે ભાઈ 3 ક્યાં તો કે આ રહ્યું, 4 ક્યાં તો કે આ રહ્યું, 2 ક્યાં તો કે આ રહ્યું. બટ ઇન શોર્ટ અહીંથી એ પોતાનું પેકેટ સીધો અહીં મોકલી દેશે ખરો. જ્યારે સ્ટેટિક રાઉટિંગમાં શું હતું કે માન લો મેં 2 માટે રાઉટિંગ કર્યું અને હું પિંગ કર્યો 2 માટે તો અહીંયા આવું હશે તો જ પેકેટ આગળ મોકલશે. અહીંથી માન લો પિંગ કરું 3 માટે અને જો 3 વાળા નેટવર્કની એન્ટ્રી આ રાઉટરમાં નથી તો પેકેટ આગળ મોકલશે જ નહીં. ભલે રાઉટર 1 ને આની પાસે જવાનો રસ્તો ખબર છે. આ કન્સેપ્ટ મેં તમને કાલ ડિક્લેર કર્યો એક્સપ્લેન કર્યો હતો બરાબર કે કઈ રીતે થાય. કે મારો કોઈ ફ્રેન્ડ હોય તો જરૂર નથી એના બીજા ફ્રેન્ડ બી મને ખબર હોય. તે જ રીતે કઈ જોઉં જો આ જો થોડું પ્રેક્ટિકલ કઈ જોઈ લે. રાઉટર 2 માં હું જાઉં છું બીજી બે લૂપ બેક બનાવું છું. કન્ફિગર ટર્મિનલ ઇન્ટરફેસ લૂપબેક 3 આઈપી એડ્રેસ 3.3.3.3 સબનેટ માસ્ક 255.0.0.0 નો શટડાઉન કરવાની જરૂર નથી. એક્ઝિટ પછી ઇન્ટરફેસ લૂપબેક 4 આઈપી એડ્રેસ 4.4.4.4.4.4 અરે ને એક્ઝિટ. રાઉટર 2 માં જો આવી જાઉં પાછો રાઉટર 2 માં આવું છું. હજી એકવાર એક્ઝિક્યુટ પ્રિવિલેજ મોડમાં જાઉં અને અહીં સમજો સો આઈપી રાઉટ તો તમને જો બીજા નેટવર્ક આવી ગયા કે 2 આવું તો હતું તે 3 અને 4 આવી ગયું. બધા ક્યાં છે ડાયરેક્ટલી કનેક્ટેડ. મતલબ પોતાના રાઉટરમાં તો એડ થઈ ગયા બટ સ્ટેટિક રાઉટિંગ હોત અને નથી ખબર. બટ આપણે ડિફોલ્ટ રાઉટિંગ કરો કે 0.0.0 તો જો રાઉટર 1 માં જઈને હું બીજા આઈપી ને બી પિંગ કરું છું તો થશે પિંગ 3.0.3. મારે કંઈ નવું કરવું નહીં પડે. પિંગ 4.4.4.4 તો બી પિંગ થાય છે. તો આ રીતે કન્સેપ્ટ છે બરાબર. કોઈને બી કંઈ કન્ફ્યુઝન તો પૂછી શકે છે. હવે બિંદુજીને જે ડાઉટ હતા એના ઉપર આવીએ આપણે. સર સ્ટેટિક રાઉટિંગ હાલ પ્રચલન
તો તમે નહીં જ હોય ને, સ્પેશિયલ કેસમાં જ હશે એવું માની શકાય. હા, મેં તમને હમણાં જ કીધું કે મોસ્ટલી બધી જગ્યાએ સ્ટેટિક રાઉટિંગ યુઝ નથી થતું, બટ ઘણી બધી એવી સ્પેશિયલ જગ્યા છે તો સ્પેશિયલ કન્સેપ્ટ હોય છે કંપનીની અંદર કે જ્યાં તમારે કમ્પલસરી સ્ટેટિક રાઉટિંગ કરવું પડે છે. એટલે અમુક જગ્યાએ એક્ટિવ છે, દરેક જગ્યાએ નથી. લોકલ કંપનીમાં તો ખાસ નહીં, બટ હા આઈએસપીમાં યુઝ થાય છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. એ કઈ રીતે યુઝ થશે તો એનો તમને રિયલ ટાઈમ સિનારીઓ તમને કાલે સમજાવીશ. આપણું જે તમને અત્યારે સ્ટેટિક રાઉટિંગ અને ડિફોલ્ટ રાઉટિંગ કન્સેપ્ટ ક્લિયર કર્યો, તો હવે તમને એકચ્યુઅલમાં આપણું કમ્પ્યુટર ઇન્ટરનેટ સુધી કેવી રીતે પહોંચે છે ને ઇન્ટરનેટ આપણને રિપ્લે કેવી રીતે આપે છે એવું તમને એક સ્ટેપ વધારે ક્લિયર કરીશ. ટોટલી 100% નહીં, ટોટલી 100% ક્યારે ક્લિયર થશે જ્યારે આપણે નેટ વાળો કન્સેપ્ટ ભણીશું, એનએટી, નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન. બટ જે અત્યાર સુધી તમને ખબર છે, જે આપણે કાલે કેસ લીધો હતો કે 2 રાઉટર લીધા વચ્ચે આઈએસપી લીધું અને કમ્યુનિકેશન કરાવ્યું, તેમાં આપણે શું કર્યું હતું, આઈએસપી ની અંદર બી જઈને રાઉટિંગ કર્યું હતું અને એકબીજા નેટવર્ક બતાવ્યા હતા. બટ આજે મેં તમને કીધું કે રિયલ ટાઈમમાં બધાને આઈપી એડ્રેસ ખબર નથી હોતી, એટલે ડિફોલ્ટ રાઉટિંગ આવ્યું. તો કાલે હું તમને એક નવો રિયલ સિનારીઓ બતાવીશ કે કઈ રીતે આપણું કમ્પ્યુટર ઇન્ટરનેટ જોડે જાય અને ઇન્ટરનેટ કઈ રીતે આપણને રિપ્લે આપે, એક લેવલ વધારે ક્લિયર કરીશ. અને પછી જ્યારે આપણે નેટ ભણીશું ત્યારે તમને ટોટલી ક્લિયર થઈ જશે કન્સેપ્ટ કે કઈ રીતે આપણું કમ્પ્યુટર પબ્લિકમાં જાય, ફેસબુક કે ગૂગલ સુધી જાય અને કઈ રીતે ફેસબુક કે ગૂગલ આપણને રિપ્લે આપે. સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને એવું પૂછે બિંદુજી. હા, એ જ રીતે કે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ સ્ટેટિક રાઉટિંગ વાપરવું પડે છે અને ઘણી વખત સિક્યુરિટીના લીધે જ તે સ્ટેટિક રાઉટિંગ નથી વાપરવામાં આવતું. અલગ અલગ કન્સેપ્ટ છે, તમને ધીરે ધીરે અલગ અલગ ટોપોલોજી આપીશ, હું તમને ટાસ્ક આપીશ, એ તમે સોલ્વ કરશો તો ખબર પડશે. ઓનલી આઈન ભણીને જતા રહેશો, હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ નહીં કરો તો ખબર નહીં પડે. આગળ તમે એક વસ્તુ લખી હતી જ્યારે પ્રેક્ટિકલ કરતો ત્યારે કે સર જ્યારે મેં રાઉટર ડિલીટ કર્યા અને નવા રાઉટર લીધા તો નંબર 4 5 રીતે આગળ વધતું હતું, 0 થી નહોતું આવતું. તમે જો અહીં ધ્યાન રાખ્યું તો મેં જ્યારે સિલેક્ટ કરીને ડિલીટ કર્યું એના પછી જેનો ઓપ્શન આવ્યો હતો એના પછી મેં કંટ્રોલ એન દબાવ્યું હતું. કંટ્રોલ એન થી નવી ફાઇલ આવે. કારણ કે તમે એમનામ જો રાઉટર ડિલીટ કરો છો તો ટોપોલોજી લોજિકલી એમ નામ છે કે તમે ખાલી રાઉટર ડિલીટ કરી, એટલે માનો તમે તમારા કંપનીમાં 5 રાઉટર લાયા હતા, એ 5 રાઉટર બગડી ગયા તો 9 લાયા તો 6ઠું આવ્યું. બટ માન લો તમે આખી કંપની બદલી નાખો તો શું છે, રાઉટર 0 થી ચાલુ થશે. એ જ રીતે તમે જો એની ફાઇલમાં ખાલી રાઉટર આ રીતે સિલેક્ટ કરીને ડિલીટ કરશો અને પછી નવું રાઉટર લેશો તો તમને નંબર આગળ આવતો 6 7 8 10 15 આવતો જશે. તમારે શું કરવાનું, કંટ્રોલ એન દબાવશે એટલે નવી ફાઇલ બનાવવાનો ઓપ્શન આવશે. અહીંયા ટાઈમે કહેશે ભાઈ જૂની ફાઇલ જવા દો, જૂની ફાઇલ જવા દો અને પહેલેથી ચાલુ કરશો તો રાઉટર 0 થી આવશે. બરાબર. બીજું કોઈને કઈ કન્ફ્યુઝન ટોપોલોજીના રિગાર્ડિંગ, આ સોફ્ટવેરના યુઝના રિગાર્ડિંગ, સોફ્ટવેર યુઝ કરવામાં કે તકલીફ પડતી મને પૂછી શકે છે. જૈનની ચાલો લોગિન નો ઇશ્યુ મને ફોન કરજે, શું રીતનું છે, હેલ્પ શું કરી શકું જોઈ લઈશ તને. બરાબર. રાઈટ નાઉ આ કન્સેપ્ટમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો પૂછી શકે છે, બાકી હું ટોપિક આગળ વધારું. આપણે ડિફોલ્ટ રાઉટિંગ જોઈ લીધું. આપણે જે ટોપિક હતા ડિફોલ્ટ રાઉટિંગ, વાય વી નીડ ડિફોલ્ટ રાઉટિંગ, હવે તમને ઓટોમેટિક ક્લિયર થઈ ગયું હશે કે આપણને પબ્લિકના બધાના આઈપી એડ્રેસ ખબર નથી હોતી. જો આઈપી એડ્રેસ બદલાઈ જાય તો તકલીફ પડે અને જેમ નેટવર્ક મોટો થાય એમ ડીટી થાય, તો એના માટે આપણે ડિફોલ્ટ રાઉટિંગની જરૂર પડી. બીજો એક કન્સેપ્ટ બી આની અંદર છે વાય વી નીડ ડિફોલ્ટ રાઉટિંગમાં, આઈએસપીઓ, જે મેં તમને કીધું એમ કે આજના બધા કન્સેપ્ટ જો તમને ક્લિયર થઈ જાય તો કાલે હું તમને આખો નવો રિયલ ટાઈમ સિનારીઓ બતાવી જેમાં ડિફોલ્ટ રાઉટિંગ અને સ્ટેટિક રાઉટિંગ અને આપણું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બધું સાથે યુઝ થતું હોય અને રિયલ ટાઈમમાં કઈ રીતે કોમ્યુનિકેશન થાય તમને ખબર પડશે. એના પછીનો આપણો કન્સેપ્ટ હતો બેઝિક કન્ફિગરેશન ટાસ્ક, તો આપણે કરી લીધો. બરાબર. પ્રોબ્લેમ વિથ ડિફોલ્ટ રાઉટિંગ, તે તમને કાલના કન્સેપ્ટ પછી જ ખબર પડશે કઈ રીતે પ્રોબ્લેમ થશે, કયા કયા પ્રોબ્લેમ આવી શકે. ટ્રિકી ટાસ્ક, અમુક તમને ટાસ્ક આપવાના છે મારે, બટ તમારા જૂના ટાસ્ક જ નથી એટલે તમને ટાસ્ક નહીં આપું. તમારા જૂના મેં જેટલા બી ટાસ્ક છે મેં તમને કીધું એમ એ બધા ટાસ્ક તમે ક્લિયર કરી લો, મને ટાસ્કનો રિપ્લે આપો. અને ટાસ્કનો કન્સેપ્ટ મેં તમને કીધું ખાસ ધ્યાન રાખજો. ફાઇલનું નામ તમારે કઈ રીતે લખવાનું છે કે પ્રેક્ટિસ જેવાળું છે તો પ્રેક્ટિસ. અહીંયા મેં તમને જે સેશનમાં ભણાવ્યું એની પ્રેક્ટિસ તમને ઓલરેડી કન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે. બરાબર. બિંદુજી તમે લેટ આવ્યા હતા તો ફરીથી વિડીયો જોઈ લેજો. વિડીયોની અંદર મેં તમને ફાઇલના નામ ને કેવી રીતે આપવા તમને ખબર પડશે, કરેલું છે. રાઈટ નાવ આજના ટોપિક માટે આટલું જ. તે મારે તમને વધારે ભણાવવાનું હતું, બટ આ બધા કન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ. તો એ બધું ક્લિયર હશે તો જ આગળના ટોપિક ખબર પડશે. તો અત્યારે નવો જે ડાયનેમિક રાઉટિંગનો ટોપિક છે ચાલુ નહીં કરી શકું. અત્યારના માટે આટલું. કાલના ટોપિકમાં આપણે આઈએસપી રિયલ ટાઈમ સિનારીઓ ભણીશું અને પછી ડાયનેમિક રાઉટિંગ ચાલુ કરીશું. અત્યાર માટે આટલું. ધીસ ઇઝ નિકુંજ ગોયલ સાઇનિંગ ઓફ.